જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 જ મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. હવે આપણે છે ને આજે 2025નો જ દાખલો ગણવા પડે કેમ કે મારી ફોનની સ્ટોરેજ ફૂલ થઈ ગયેલી, તો પહેલાં 25 વાળું પતાવીને અપલોડ કરી મૂકવા પડે. ચાલો વાત બંધ કરો બધા. એપ્રિલ 2025નું પેપર ખોલો. એપ્રિલ 2025. હવે એની અંદર કઈ વસ્તુ બાકી છે તે આપણે આજે પતાવવા પડે ને આજે આ બધું અપલોડ કરવા પડે, ફોન ખાલી કરવા પડે મારે. ક્વેશ્ચન 1 કમ્પ્લીટ છે ને? ક્વેશ્ચન 2 અમદાવાદ વાળો બાકી, બારબી ટોઈઝ વાળો બાકી, પછી બી પતી ગયેલો, લતા ને આશા વાળો પતી ગયો, રિયા ને રીમા વાળો બી પતી ગયો. બસ એટલે 2 બાકી છે ને. ચાલો આજે આ બંને દાખલા કમ્પ્લીટ કરી દઈએ. કયા દાખલા છે એ પાછા અલગ હોય કે શાખાવાળા. ચાલો તો શાખાવાળું હવે સમજાવવાનો ટાઈમ આવી ગયો. બોર્ડ પર જોવાનું બધાએ. હવે ફોનમાં છે ને બીજી ડીંગલી મૂકી લો. અત્યારે શાખાવાળું ચેપ્ટર જે છે ને મોસ્ટ એમપી ચેપ્ટર છે. થોડુંક 3 પ્રકારની ટાઈપ પડે ને એટલે તકલીફ પડે. સૌથી પહેલાં એમાં જે ખાતા તૈયાર કરવાના તેમાં સૌથી પહેલાં કયું ખાતું? શાખાના દેવાદારનું ખાતું. યાદ છે કે? શાખાના દેવાદારનું ખાતું. ફટાફટ સમજી લેજો એટલે દાખલો ગણીએ. અને પછી બીજું શાખાનું પેટા રોકડ ખાતું. વિડીયો ચાલુ છે ને? ચાલો. પછી મુખ્ય ઓફિસના ચોપડે શાખા ખાતું. અને જો એ લોકોએ બનાવવા કીધેલું હોય તો વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું બી તમારે બનાવવા પડે. અને આની અંદર શાખા ખાતાની અંદર જે ચોખ્ખો નફો આવે અને અહીંયા જે નફા નુકસાન ખાતાની અંદર ચોખ્ખો નફો આવે એ બંને જો સરખો હોય તો તમારો દાખલો સાચો. યાદ આવ્યું બધાને? હને? અને આ કન્ડિશન શું છે આપણે હેના હિસાબ લખીએ. એટલે ધારો કે મારી અહીંયા ઉદવાડાની અંદર દુકાન છે અને એ દુકાન હવે ઉદવાડાની અંદર બધાની અંદર ફેમસ થઈ ચૂકેલી છે, બધા ત્યાંથી ખરીદી કરતા છે. મારી ઈચ્છા છે કે મેં પારડીની અંદર બી એક દુકાન ખોલું, પણ મેં પારડીની અંદર જઈને બંને જગ્યાએ દુકાન સાચવી નહીં શકું. તો એ દુકાન અહીંયા મેં પોતે બેસેલો છે અને એ દુકાનમાં મેં કોઈ એક માણસની નિમણૂક કરા. માણસની નિમણૂક એટલે કે ધારો કે મેં એમ કેમ ત્યાં મેહુલને બેસાડું મેં, બરાબર. હવે ત્યાં પારડીની શાખા મારી કોણ સંભાળતો છે? મેહુલ. પારડીની અંદર બી માર્કેટ કંટ્રોલ કરી લીધું મેં. હવે મેં ચાલ્યો વાપી, બરાબર. વાપીની અંદર મેં કોને આપી દીધું? ગોવિંદાને. પછી વલસાડની અંદર ધારો કે આપી દીધું મેં હડસલને. આવી રીતના મેં મારી એક જ દુકાનની અલગ અલગ જગ્યાએ શાખા ખોલા અને એ શાખાનું હેન્ડલિંગ મેં ક્યાંથી કરા? ઉદવાડાથી. તો જે જગ્યાથી હેન્ડલિંગ થાય તે મારી કઈ ઓફિસ કહેવાય? મુખ્ય ઓફિસ, બરાબર. અને જે જગ્યાએ મેં શાખા ખોલેલી છે તે તો વર્ડમાં જ આવી જાય, એ બધાને શું કહેવાશે? શાખા. ક્લિયર બધું? હવે અમારા બંને વચ્ચે જેટલા બી વ્યવહાર થાય ને મુખ્ય ઓફિસ ને શાખા વચ્ચે, તે બંને વ્યવહાર મેં ક્યાં લખા? મુખ્ય ઓફિસના ચોપડામાં શાખા ખાતું જે બનાવવા તેની અંદર, બરાબર. મારા એટલે કે મુખ્ય ઓફિસના ચોપડામાં અને શાખા બંનેની વચ્ચે જેટલા બી વ્યવહાર થાય બધા મેં શેની અંદર લખા? શાખા ખાતાની અંદર.
શાખાને જેટલા બી ખર્ચા ચૂકવવાના હશે તે બધા કોણ ચૂકવે? મુખ્ય ઓફિસ, બરાબર. અને બધા પૈસા મુખ્ય ઓફિસને શાખાને આપી દેવાના. ધારો કે શાખાએ દુકાન કરાવી, એની અંદર ફર્નિચર કરાવ્યું, મજૂર રાખ્યા, મજૂરી આપી, બરાબર, જાહેરાત કર્યું, એ બધા ખર્ચા કોણ ભોગવશે? મુખ્ય ઓફિસ, એટલે કે ઉદવાડાની અંદર જે મુખ્ય ઓફિસ છે તે. તો પછી જે મેહુલને જેટલા બી પૈસા મળશે ને, મેહુલની જેટલી બી આવક થાય, બધી આવક એને કોણે આપી લેવાની? મુખ્ય ઓફિસને. એણે પોતા પાસે 1 બી રૂપિયા રાખવાનો નહીં. એને શું મળશે? પગાર મળશે, અથવા તો એને કમિશન મળશે, બરાબર. એનું બીજું કોઈ અધિકાર નથી. પછી આ જે ખાતું બનાવવામાં આવે, શાખાના દેવાદારનું ખાતું, તો આ જે મેહુલ છે શાખા, તે કોઈક વ્યક્તિને ઉધાર વેચાણ કરશે તો કોણ ઊભો થાય? દેવાદાર. તો આ દેવાદારને લગતા જેટલા બી વ્યવહાર થાય બધા શેની અંદર દર્શાવવાના? શાખાના દેવાદાર ખાતામાં. પછી બીજું, હવે મેહુલ એમ કહે કે મેં આટલો ખર્ચો કર્યો, મને આટલા પૈસા આપી દો, મેં આટલો ખર્ચો કર્યો, મને આટલા પૈસા આપી દો. આવું દર વખતે નહીં કરવા પડે ને, એટલે મેહુલને મેં છે ને થોડાક પૈસા પહેલેથી આપી દેવા. ધારો કે મેં એમ કેમ 10,000 રૂપિયા મેં તને આપી દીધા છે પરચુરણ ખર્ચા માટે. હવે પરચુરણ ખર્ચા એટલે એ લોકોના ત્યાં સ્ટાફ ચા નાસ્તો કરતા છે, બોલપેન પેન્સિલ લાવતા છે, કેલ્ક્યુલેટર લાવતા છે, નાની ચોપડી લાવતા છે. આવા નાના નાના ખર્ચા કરવા માટે એ વારંવાર માંગ્યા કરે મારા પર, તે પછી વ્યવહારિક નહીં લાગે. એટલે એને પરચુરણ, આ બધા જે પરચુરણ ખર્ચા કરવા માટે છે ને, અલગથી એને 10,000 રૂપિયા આપી દેમ મેં. પછી એ પોતાનો ખર્ચો બતાવે ને પછી અહીંયા લખવાના. એના માટે આપણે કયું ખાતું બનાવવું પડે? પેટા રોકડ ખાતું. ખબર પડે? પરચુરણ ખર્ચા ચૂકવવા માટેનું જે ખાતું હોય તે પેટા રોકડ ખાતું. અને આ 3 ખાતા બને, એ ખાતા પરથી તમારે બનાવવાના વેપાર ખાતું અને નફા નુકસાન હતું. આવી રીતના તમારું શાખા ખાતું હતું. શાખા ખાતા નમૂનાની વાત કરીએ તો દેવાદાર ખાતાની ઉધાર બાજુ પર પહેલા બાકી આગળ લાવ્યા અને જમા બાજુ પર બાકી આગળ લઈ ગયા. તેવી જ રીતના પેટા રોકડ ખાતામાં ઉધાર બાજુ પર બાકી આગળ લાવ્યા અને જમા બાજુ પર બાકી આગળ લઈ ગયા. યાદ કરતા છે અત્યારે? દાખલો ગણીએ પછી. ક્લિયર આટલું બધાને? પછી તમને યાદ હોય તો પેટા રોકડ ખાતાની અંદર ખાલી 2 જ વસ્તુ આવે. અહીંયા આવશે શાખાને મોકલેલ પેટા રોકડ, અથવા તો મુખ્ય ઓફિસે મોકલેલ પેટા રોકડ. શું લખતા તમે? બંને સાચું છે. શું લખતા? યાદ બી હોય તો ને, શાખાને મોકલેલ પેટા રોકડ. જો શાખાને મોકલેલ પેટા રોકડ લખો અથવા તો એવું લખો મુખ્ય ઓફિસે મોકલેલ પેટા રોકડ, બંને સાચું જ છે, પણ તમને જે યાદ રહે તે લખવાનું. અને અહીંયા શું આવે? પરચુરણ ખર્ચા. આ 4 ડિટેલ સિવાય આ ખાતાની અંદર બીજી કોઈ ડિટેલ નહીં આવે. તમને દાખલાની અંદર 3 વસ્તુ આપેલી હશે અને ચોથી વસ્તુ તમારે શોધવાની. એ 3 વસ્તુ ગમે તે હોઈ શકે, શોધવાનું બી ગમે તે હોઈ શકે, બરાબર. પછી જે દેવાદાર ખાતું છે, દેવાદાર ખાતાની અંદર જો દેવાદારમાં વધારો થાય તો કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. અને દેવાદારમાં ઘટાડો થાય તો કઈ બાજુ લખવાનું? જમા બાજુ. જો મેં ઉધાર વેચાણ કરું, ઉધાર વેચાણ કરાય એટલે દેવાદાર હજુ વધી જાય, વધે એટલે કઈ બાજુ લખવાનું મારે? ઉધાર બાજુ. એટલે ઉધાર બાજુ લખવાનું ઉધાર વેચાણ. જો વેચેલો માલ કોઈ મને પરત કરે તો શું થયું? ચાલો, વેચેલો માલ જો કોઈ પરત કરે, જો પરત કરે એટલે કે મારા દેવાદાર ઓછા થઈ જાય. ઓછા થઈ જાય એટલે મારે કઈ બાજુ લખવાનું? જમા બાજુ પર. એટલે જમા બાજુ પર લખીએ વેચાણ પરત. પછી હા, વાંધો નહીં. ચાલો, એટલે ધારો કે મેં અહીંયા એક ઉદાહરણ લખું. 10,000ના દેવાદારો છે, 10,000ના દેવાદારો છે. મેં હજુ વેચાણ કરું ઉધાર, 5,000નું બીજું વેચાણ કર્યું તો દેવાદાર મારા વધી ગયા. વધી ગયા એટલે મારે કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. ધારો કે જે વ્યક્તિને મેં માલ વેચેલો છે તેણે થોડોક માલ મને પાછો આપી લીધો 1,000 રૂપિયાનો, તો દેવાદાર મારા કેવા થઈ ગયા? ઘટી ગયા. ઘટી ગયા એટલે કઈ બાજુ લખવાનું? જમા બાજુ. ક્લિયર થાય આટલું બધાને? અને પછી જો ધારો કે આ દેવાદારને મેં ડિસ્કાઉન્ટ આપું, વટાવ આપવા તો બી શું થઈ જાય? ધારો કે 100 રૂપિયા ઓછા આપવા, કેમ? તો એના કારણે શું થઈ ગયા? દેવાદાર મારા ઓછા થઈ ગયા. ઓછા થઈ ગયા એટલે કઈ બાજુ? જમા બાજુ. એટલે જેટલી વસ્તુના કારણે દેવાદારમાં ઘટાડો થાય તે બધી વસ્તુ જમા બાજુ, જેના કારણે દેવાદારમાં વધારો થાય તે બધી વસ્તુ ઉધાર બાજુ. ક્લિયર આટલું બધાને? હા. અને ખાસ ધ્યાન રાખવાનું, ના મંજૂર વટાવ. ના મંજૂર વટાવનો અર્થ શું થાય? મેં દેવાદારને એમ કીધું કે જો તું 5 તારીખ સુધી પૈસા આપે તો 10,000ની જગ્યા તારે ખાલી આપવાના 9,500. એટલે શું કર્યું મેં? 500 રૂપિયાનો શું આપ્યો? વટાવ આપ્યો કહેવાય. 10,000 રૂપિયા છે લેવાના, 5 તારીખ સુધી જો મને તું પૈસા આપે તો 9,500 આપવાના. 500 રૂપિયાનો મેં વટાવ આપ્યો, પણ એ વ્યક્તિએ 5 તારીખ સુધી પૈસા આપ્યા નથી. તો 6ઠ્ઠા તારીખે આ વટાવ કેવો થઈ જાય? ના મંજૂર. ખબર પડે? અને હવે આ વટાવ મંજૂર નથી. હવે પાછા 10,000ના 10,000 થઈ જાય. તો જ્યારે વટાવ લખ્યું, વટાવના કારણે દેવાદારમાં ઘટાડો થયો તો કઈ બાજુ લખ્યું તમે? જમા બાજુ. અહીંયા લખશે આપેલ વટાવ. 500 રૂપિયાનો મેં વટાવ આપ્યો. તો હવે જ્યારે ના મંજૂર થયું તો તેના કારણે દેવાદાર પાછા વધી ગયા. જોજો અહીંયા 10,000 હતા, 500 વટાવ આપ્યું તો દેવાદાર ઘટીને કેટલા થઈ ગયા? 9,500. પણ વટાવ ના મંજૂર થયો તો હવે પાછા દેવાદાર વધી જાય, બરાબર. એટલે પ્લસ અહીંયા 500 થઈ જાય. તો દેવાદાર જો વધારો થાય તો એ લખવાનું ઉધાર બાજુ. એટલે ઉધાર બાજુ પર આવી જાય ના મંજૂર વટાવ. જૂના વિડીયો થોડાક જોયેલા હશે ને તો વધારે સમજ પડે, બરાબર. એમાં ડિટેલમાં બધું સમજાવેલું છે. અને શાખા ખાતું, શાખા ખાતું તૈયાર કરે તો એની અંદર ઉધાર બાજુ પર પહેલાં તો બાકી આગળ લાવ્યા, બંને બાજુ પર બાકી આગળ લાવ્યા આવી શકે. અહીંયા ઉધાર બાજુ પર બધી શું લખાય? મિલકત અને લેણા. અને આ બાજુ બધા શું લખાય?
દેવા એટલે કે ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી મળેલ આવકો, આવી કંઈક વિગત આપેલી હોય દેવા લગતી તો અહીંયા, ને લેણાને લગતી હોય તો ઉધાર બાજુ. પછી અહીંયા એક વસ્તુ શાખાને મોકલેલ માલ, શાખાને મોકલેલ ફર્નિચર, શાખાને મોકલેલ પેટા રોકડ, આ 3 વસ્તુ અહીંયા આવે. અને પછી જો મુખ્ય ઓફિસ કોઈ ખર્ચા કરે અથવા તો શાખા કોઈ બી ખર્ચા કરે તે બધા ખર્ચા અહીંયા લખવાના, કેમ કે મારે એને પાછા આપવાના. એ થઈ જાય. જમા બાજુ પર બાકી આગળ લાવ્યા લખ્યું. જો શાખા મને માલ પરત કરે તો પરત કરેલો માલ જમા બાજુ. એ પરત કરેલો માલ પછી મેહુલ જેટલા રૂપિયા કમાય એટલે કે કોણ? શાખા. શાખા જેટલા રૂપિયા કમાય તે બધા પૈસા મને પાછા આપી દેવાના. એ અહીંયા તમારે હેડિંગ આપવાનું રોકડ સ્લેશ બેંક ખાતે, ને એ બધા પૈસા લખવાના. છેલ્લે બાકી આગળ લઈ ગયા અને તમારો દાખલો થઈ ગયો કમ્પ્લીટ. બરાબર. અને આના પરથી જે શાખા વેપાર ખાતું ને નફા નુકસાન ખાતું બનાવવાનું ને તે એક દાખલો જોઈએ તો વધારે સારું પડે. દાખલામાં વ્યવસ્થિત શીખી લેજો. ચાલ જલ્દી કર. ચાલો, આ હતું તમારું બેઝિક. જો કે બેઝિક ચલાવવાનું અત્યારે કામ નહીં હતું, પણ જોઈ લે તો વધારે સારું પડે. હવે જે આ શાખા ખાતું બનાવવાનું એટલે કે શાખાના હિસાબો તૈયાર કરવાના, તેમાં ટોટલ 3 પ્રકારના દાખલા છે અને મેં તમને ખાલી ગણાવેલા છે 2 પ્રકારના, કેમ કે મને એવું નહીં લાગેલું કે ત્રીજો પ્રકાર પૂછાશે, પણ જોયા તો બધા પેપરમાં ત્રીજો પ્રકાર બી પૂછેલો છે અને એટલે આજે એ બી ભણી લે આપણે. જો સાદો સિમ્પલ દાખલો એટલે અત્યારે જે મેં સમજાવ્યો ને એ સાદો દાખલો હતો. બરાબર, બધી વસ્તુ લખી દેવાની. સાદો દાખલો ઓળખવાનો કેવી રીતના? મૂળ કિંમતે માલ મોકલે ને, મૂળ કિંમતે માલ મોકલે તો કેવો દાખલો? સાદો દાખલો. ખબર પડે? પછી એના પછી આવશે તમારું મૂળ કિંમત પર અમુક ટકા નફો ચડાવીને. બરાબર, અહીંયા લખીએ, ખાલી આટલું જ લખું, નફો ચડાવીને મોકલે. કેવો? નફો ચડાવીને મોકલે. અને જો નફો ચડાવીને મોકલે તે ટાઈપ બી મેં તમને ગણાવી છે. નફો ચડાવીને મોકલે ને તમારા દાખલાની અંદર આ નહીં આપેલું હોય, શું? આખર સ્ટોક. તો તેવા ટાઈમે તમારે એક નવું ખાતું બનાવવાનું, સ્ટોકનું પત્રક. યાદ આવ્યું? શાખાનું સ્ટોકનું પત્રક. આવું જ બોલતા ને? એ શાખાના સ્ટોકના પત્રકમાંથી તમારે શું શોધવા પડે? પહેલા આખર સ્ટોક. યાદ આવ્યું કે નહીં આવ્યું? આવું ક્યારે? જ્યારે નફો ચડાવીને મોકલેલો હોય ત્યારે. મૂળ કિંમત પર બી નફો ચડાવીને મોકલી શકે અને ભરતીય કિંમત કે વેચાણ કિંમત પર બી નફો ચડાવીને મોકલી શકે, પડતર કિંમત પર બી નફો ચડાવીને મોકલી શકે. તેવા ટાઈમે તમારું આખા સ્ટોક માટે એક શાખાનું સ્ટોકનું પત્રક અલગથી બનાવવા પડે. હવે ત્રીજી ટાઈપની અંદર નફો ચડાવીને તો મોકલે અને એની અંદર આખર સ્ટોક બી આપેલો હોય, તો તેવા ટાઈમે કયો દાખલો ગણવાનો તે આજે આપણે ગણવાનો. ક્લિયર આટલું બધાને? આ બંને આપણે ટાઈપમાં પતાવેલું છે, તે છતાં રિવિઝનમાં આવશે તો આ ગણી દઉં. અત્યારે આજે દાખલો છે તે જોઈએ. શાંતિથી ખુલ્લા મગજથી જોજો અને થોડીક વસ્તુ આજે બનાવવા પડે, એટલે કદાચ સ્ટાર્ટિંગમાં એમ તેમ થાય તો જોઈ લેવાનું. એમ તેમ એટલે તમે તો કંઈ નહીં જોહે. કયો દાખલો? એપ્રિલ 2025 ને અહીંયા લખ્યો કોર્નર પર એપ્રિલ 2025 અને એની અંદર ક્વેશ્ચન 2નો અમદાવાદવાળો દાખલો જો. અમદાવાદ રાજવીરની વડોદરામાં શાખા છે. અમદાવાદ રાજવીરની વડોદરામાં શાખા છે. મુખ્ય ઓફિસ તરફથી પડતર વત્તા 33.1% પ્રમાણે માલ મોકલાય છે. દેખાય? પડતર પર અમુક ટકા નફો ચડાવ્યો છે ને પછી માલ મોકલે. જો અહીંયા ચોખ્ખું એમ કીધેલું હતું કે મૂળ કિંમતે માલ મોકલે. બરાબર, મૂળ કિંમતે માલ મોકલે એટલે પહેલી ટાઈપ સાદો દાખલો. અને હવે અહીંયા છે તો સાંભળો, અહીંયા પાછું જો ચોખ્ખું એમ કે મૂળ કિંમતે માલ મોકલે આવું કીધેલું હતું તો તમારી પહેલી ટાઈપ સાદો દાખલો. બરાબર, હવે એ લોકો એમ કીધેલું છે અમુક ટકા ચડાવીને મોકલતા છે. જો અમુક ટકા ચડાવીને મોકલે તો તમારો 2 પ્રકારનો દાખલો હોઈ શકે. કયો? એક આખર સ્ટોક નહીં આપેલો હોય તે અને બીજો આખર સ્ટોક આપેલો હોય તે. તો જ્યારે નફો ચડાવીને મોકલેલો હોય ને તો સૌથી પહેલાં તમારે આખર સ્ટોક શોધવાનો. આખર સ્ટોક શોધો. લાસ્ટ લીટીમાં દેખાય તારીખ 31/3/24 રોજ પડતર કિંમતના સ્ટોકની બાકી. આખરની બાકી કેટલી આપી દીધેલી છે સ્ટોકની? 1,30,000. તો જો આખર સ્ટોક નહીં આપેલો હોતે તો આપણે શાખાનું સ્ટોકનું પત્રક બનાવવા પડતે અને શાખાના સ્ટોકના પત્રકવાળો દાખલો ભણાવેલો છે મેં. અને જો આખર સ્ટોક બી આપેલું છે તો કેવી ગણતરી કરવાની તે અત્યારે તમારે જોવાનું છે. બરાબર, ક્લિયર? બધાને દાખલો ઓળખવાનો કેવી રીતના ઘૂસી ગયો બધાના મગજમાં. અને નસીબ સારા રહે ને શાખાની અંદર આ ટાઈપનો દાખલો પૂછાઈ ગયો ને તો બહુ મસ્ત. બરાબર, બધા આ ગણી જ કાઢે. અને ને શાખાના અથવામાં જે આપણને રૂપાંતરવાળો, આના પહેલાં આપણે ભણ્યા ને તે રૂપાંતરવાળા દાખલા પૂછાય ગયા ને તો બધાએ રૂપાંતરવાળા જ પકડવાના. બરાબર, સાદો પૂછાયો શાખાનો તો બધાએ શાખા જ ગણવાનું, પણ રૂપાંતરવાળો જો હેલ્લો દેખાઈ ગયો તો તે. અને એટલે ડિપેન્ડ કરે કે કેવો દાખલો પૂછાયેલો છે તે પ્રમાણે તમારે ગણવાનું. ચાલો, તો હવે એક વસ્તુ ધ્યાન રાખો, ભરતીય કિંમત અને વેચાણ કિંમત બંને સમાનાર્થી શબ્દ છે. બરાબર, ભરતીય કિંમત લખેલું હોય કે વેચાણ કિંમત લખેલું હોય બંનેનો અર્થ સરખો થાય. પછી મૂળ કિંમત લખેલું હોય કે પછી પડતર કિંમત લખેલું હોય બંનેનો અર્થ બી શું થાય?
સરખો. ક્લિયર આટલું બધાને? ભરતીય કિંમત લખે કે વેચાણ કિંમત લખે, મૂળ કિંમત લખે કે પડતર કિંમત લખે, બધાનો અર્થ સરખો. પછી મૂળ કિંમત હોય ને, હંમેશા મૂળ કિંમત તેના પર નફો ચડાવેલો હોય અને પછી ભરતીય કિંમતે માલ મોકલેલો હોય. ખબર પડે આ બધાને? મૂળ કિંમત હશે તેના પર હંમેશા નફો શું થયેલો હશે? પ્લસ થયેલો હશે. એટલું મગજમાં રાખજો. આ વસ્તુ ક્લિયર થાય બધાને? અને પછી હાસ્યમાં લખી લેજો વિડીયોમાંથી જોઈને, અથવા તમે આ ફોટો જ પાડી લે. બરાબર? ભરતીય કિંમત એનો જ અર્થ થાય વેચાણ કિંમત, અને મૂળ કિંમત એનું જ બીજું નામ છે પડતર કિંમત. અને હંમેશા મૂળ કિંમત અથવા તો પડતર કિંમત પર નફો શું થયેલો હશે? પ્લસ થયેલો હશે. ક્લિયર આટલું બધાને? હવે જ્યારે બી તમારો આ પ્રકારનો દાખલો ખબર પડી જાય ને, એટલે જેવું મેં બતાવતો છે તેવું પહેલાં ગણતરી કરવા પડે. એટલે સૌથી પહેલાં તમારે લખી દેવાનું મૂળ કિંમત અથવા તો પડતર કિંમત, એની અંદર પ્લસ થાય નફો, અને નફાની કાઉન્સની અંદર લખી દેવાનું તફાવત. બરાબર? નફામાં કાઉન્સમાં શું લખી દેવાનું? તફાવત. એ બંનેનો સરવાળો કરા પછી મને શું મળી જશે? ભરતીય કિંમત અથવા તો વેચાણ કિંમત. આ ઘૂસે બધાને? હા, આનાથી જ બધું યાદ રહી જાય. મૂળ કિંમતનું જ બીજું નામ પડતર કિંમત. એમાં નફો હંમેશા પ્લસ થાય ને, નફો એટલે તફાવત લખી શકે તમે ને, એની અંદર પ્લસ થાય તો પછી જે રકમ મળે તે કઈ રકમ? ભરતીય કિંમત અથવા તો વેચાણ કિંમત. અને તમારે 4 વસ્તુ માટે આ બધી રકમ શોધવાની. સૌથી પહેલા શરૂનો સ્ટોક, સૌથી પહેલા શરૂનો સ્ટોક, એના પછી શાખાને મોકલેલ માલ, શાખાને મોકલેલ માલ, પછી શાખાએ પરત કરેલ માલ, શાખાએ પરત કરેલ માલ, અને છેલ્લે આખર સ્ટોક. આ 4 વસ્તુ માટે તમારે આ બધી રકમ શોધવાની અને પછી તમારે દાખલો સ્ટાર્ટ કરવાનો. ગુસ્સે બધાને મગજમાં? અને પાછું જોઈ લેજો. મૂળ કિંમતનું જ બીજું નામ પડતર કિંમત, એમાં નફો પ્લસ થાય ને, નફો એટલે તફાવતની રકમ, અને પ્લસ કરીને જે રકમ આવે તેને કહેવાય ભરતીય કિંમત, ને ભરતીય કિંમતનું જ બીજું નામ છે વેચાણ કિંમત. આ ટાઈપનો દાખલો હોય તો સૌથી પહેલાં તમારે આ 4 વસ્તુ માટે આ બધી રકમ શોધવા પડે. પૂછ્યું આટલું બધાને? હવે દાખલામાં જો કે કઈ કઈ રકમ આપી છે તે. સૌથી પહેલાં 1/4/23 રોજની બાકી હર્ષલ, એટલે શરૂઆતની બાકી કહેવાય. શરૂઆતની બાકી કેટલા રૂપિયા આપી દીધેલી છે? 80,000. બરાબર? પછી બીજી કોઈ જગ્યા હોદો શાખાને મોકલેલ માલ આપ્યું છે 2 લાખ. પછી શાખાએ પરત કરેલ માલ હોદો કોઈ જગ્યાએ આપ્યું છે? શાખાએ પરત કરેલ માલ નહીં આપેલું ને? દેખાતું છે કે નથી? તો આ દાખલાની અંદર પરત કરેલું નહીં હશે, કંઈ વાંધો નહીં. અને આખરનો સ્ટોક છે છેલ્લે. બરાબર? ચાલો હવે સવાલ જોવો છો. સવાલના ઉપર એટલે કે પેરેગ્રાફમાં જેનાથી આપણે આ નક્કી કર્યું તે અમદાવાદના રાજવીરની વડોદરામાં શાખા છે. મુખ્ય ઓફિસ તરફથી પડતર વત્તા 33.1/3% પ્રમાણે માલ મોકલાય છે. બરાબર? શું કીધેલ છે ચોખ્ખું એ લોકોએ? પડતર વત્તા 33.1/3%. બરાબર? પડતર એટલે કઈ કિંમત? મૂળ કિંમત. ખબર પડે? આ શબ્દ વાપર્યો ક્યાંથી? તે પડતર એટલે જ મૂળ કિંમત. તો અહીંયાની જે રકમ હશે ને તેના પર કેટલા ટકા નફો પ્લસ થયેલો છે? 33.1/3. ખબર પડે? બીજું વાક્ય કેમ? જો આવું લખેલું હતું તો ભરતીય કિંમત પર 10% નફો ચડાવીને મોકલે. તો ભરતીય કિંમત એટલે કઈ કિંમત? નીચેની કિંમત. આના 10% કાઢીને પછી અહીંયા લખાયેલા હશે. ગુસ્સે આવું બધાને? અને આ કન્ડિશન છે. હવે તમને જે દાખલામાં રકમ આપેલી હશે, જો મેં તમને એમ કેમ, મેં તમને જ્યારે બી પૈસા મોકલું, કંઈક બી વસ્તુ મોકલું, ધારો કે માલ મોકલું, તો મેં તમને માલ મોકલતો છે પડતર પર 10% નફો ચડાવીને, એટલે કઈ કિંમતે મોકલતો છે? ભરતીય કિંમતે. તો દાખલામાં જેટલી બી રકમ આપેલી બધી રકમ કઈ કિંમત આપેલી છે? ભરતીય કિંમત. ગુસ્સે કેવી રીતના? મેં તમને માલ મોકલા એટલે કે મેં મુખ્ય ઓફિસ, તમને શાખા, શાખાને બી જો માલ મોકલું તો નફો પ્લસ કરીને મોકલું. નફો પ્લસ કરીને મોકલે એટલે કઈ કિંમતે મોકલું મેં તમને? ભરતીય કિંમતે. તો જે શરૂઆતનો સ્ટોક છે, કેટલા રૂપિયાનો શરૂઆતનો સ્ટોક? 80,000નો. તે કઈ કિંમતે હશે? ભરતીય કિંમતે. આ ગુસ્સે ભરતીય કિંમતમાં કેમ લખ્યું મેં 80,000? હા કે ના? નહીં ગુસ્સે? હા ને? પાછું જોઉં. આ મુખ્ય ઓફિસ છે. બરાબર? અને અહીંયા છે શાખા. મારી પાસે 10,000નો માલ છે. આ 10,000નો માલ એટલે કઈ કિંમતે કહેવાય? પડતર કિંમતે. પડતર કિંમતનું જ બીજું નામ કઈ? મૂળ કિંમત. બરાબર? મેં નક્કી કર્યું છે કે મેં મુખ્ય ઓફિસ એટલે કે મારા તરફથી જેટલો બી માલ મોકલા શાખાને, બધાની અંદર 10% નફો પ્લસ કરીને મોકલા. સાદું સિમ્પલ ખબર પડે? બધાની અંદર 10% મેં નફો પ્લસ કરીને મોકલું એટલે કેટલા રૂપિયાનો માલ મોકલા મેં? 11,000નો. 10% પ્લસ થયા તો 11,000 થયા ને? બરાબર? આ જે 11,000 આવી રકમ તે કઈ રકમ કહેવાય? ભરતીય કિંમત, અથવા તો કઈ કિંમત કહી શકું મેં એને? વેચાણ કિંમત. તો જ્યારે મેં તમને શાખાને મોકલા તો તમારા પાસે માલ પહોંચે તો કેટલામાં પહોંચે? 11,000માં પહોંચે. અને આ 11,000 એટલે કઈ કિંમત છે? ભરતીય કિંમત.
ક્લિયર આટલું? તો હવે જે પહેલા વાક્યમાં આપ્યું છે 1/4/23ના રોજની બાકી, તો એ બાકી કોના પાસે છે? શાખા પાસે. અને શાખા પાસે પહોંચેલો હશે તો કઈ કિંમતે પહોંચેલો હશે? ભરતીયા કિંમતે. એટલે મેં અહીંયા 80,000 શેમાં લખ્યા? ભરતીયા કિંમતમાં. ક્લિયર હવે બધાને? ચાલો નેક્સ્ટ જુઓ. એના પછી શોધો શાખાને મોકલેલ માલ. શાખાને મોકલેલ માલ કેટલા રૂપિયાનો? 2 લાખનો. એ બી ક્યાં લખું? ભરતીયા કિંમતમાં. કેમ કે મેં મોકલાય એટલે નફો ચડાવીને મોકલાય એટલે ભરતીયા કિંમતે જશે. પછી શાખાએ પરત કરેલો માલ નહીં મળે કોઈ જગ્યા, આપવા તો જોઈતો હતો પણ કંઈ વાંધો નહીં. અને આખરની બાકી દેખાય, આખરનું કાં છે છેલ્લી લીટીમાં તારીખ 31/3/24ના રોજ પડતર કિંમતના સ્ટોકની બાકી. જો ચોખ્ખું કીધું કઈ કિંમત? પડતર કિંમત. તો કાં લખવા પડે મારે? અહીંયા પહેલી રકમમાં ખબર પડે બધાને? હા ને? એટલે અહીંયા લખીએ 1,30,000. ક્લિયર? આ બંને રકમ અહીંયા લખીને પહેલી રકમ ત્યાં કેમ લખી દે? ગુસ્સે ને બધાને? એટલે અહીંયા કદાચ ડેશ આ રકમ આપેલી નથી. હવે છે મેઇન મગજમારી. મેઇન મગજમારી એટલે એ લોકોએ શું કીધેલું છે? આ વસ્તુ સમજ પડી ગઈ ને તો પછી દાખલામાં કંઈ બચે જ નહીં. એ લોકોએ એમ કીધું છે કે પડતર કિંમત પર 33.1/3% નફો ચડાવીને મોકલતા છે. બરાબર? 33.1/3 એટલે 33 × 3 એટલે 99. 99 વત્તા 100, 100/3 થાય. આ ખબર? નલ્લા હતા ત્યારે ભાગાકાર કરતા. અને તેવું ભાગફળને શેષ વધતું તે પહેલાં 33 × 3 આ બંનેનો ગુણાકાર કેટલા આવ્યા? 99 વત્તા કેટલા કર્યા? 1 એટલે 100. તો 100/3 કેટલા કહેવાય? 3. અને ટકા માટે મેં આવું લખી શકું 1/100. એટલે આ 100 ને 100 કેન્સલ તો કેટલા આવે? 1/3. તો અહીંયા ગોખવા માટે કેમ તમને 33.1/3% હોય તો હંમેશા કેટલા આવે? 1/3. ગોખી નાખજો. હવે આ વસ્તુ નહીં ખબર પડી ને તો તકલીફ પડી જાય. ખબર નહીં પડે ને તો બી ગોખી શકે તમે ડાયરેક્ટ. 33.1/3% આવે તો કેટલા કહેવાય? 1/3. બીજું આવશે તમારા દાખલાની અંદર 16.2/3%. 16.2/3 એટલે 16 તારી 48. 48 ને 2 50. ખબર પડે? 16 × 3 વત્તા 2 50 ભાગ્યા 3. અને ટકા માટે અહીંયા જો ટકા હોય તો ટકા માટે 1/100. એટલે આવું થાય 50 દુ 100, 3 દુ 6 એટલે કેટલા આવ્યા? 1/6. એટલે જ્યારે 16.2/3% હોય ત્યારે કેટલા આવે? 1/6. બરાબર? તમે હરકી રીતના આવડે તો ત્યાં ગણો, નહીં આવડે તો ગોખો. બરાબર? અને એક છેલ્લું પૂછાય 66.2/3%. અને આનો જવાબ આવે હંમેશા 2/3 લગભગ. જોઈ લે. ચાલો કે 3 આવે કે 6 આવે તે જોઈએ. 66 × 3. 66 × 3 એટલે 198. 198 વત્તા 2 એટલે 200. અને 200 ભાગ્યા 3. ખબર પડે? 66 × 3 198. 198 વત્તા 2 એટલે 200. 200 ભાગ્યા 3 ને અહીંયા ટકા છે એટલે કેટલા કરીએ? ગુણ્યા 1/100. તો આ 100 દુ 200 એટલે કેટલા આવ્યા? 2/3. એટલે આ 3% બધાએ યાદ રાખવાના અથવા તો લખી લેવાના. બરાબર? ચાલો આ 3 વસ્તુ થયું. પણ કન્ડિશન શું છે ખબર? એ લોકોએ કઈ કિંમત પર કીધેલું છે? પડતર કિંમત પર. પડતર કિંમત છે આપણી પાસે કેટલા? 1,30,000. જો મેં આના 1/3 કાઢી દેમ કેટલા આવે કરે તો? 1/3 1,30,000 ભાગ્યા 3. પોઈન્ટમાં આવે કેટલા? 43,333.33. એટલે ખાલી આપણે આટલા લખીએ. પ્લસ કરો એટલે કેટલા આવે તે જો? 1,07,333. બરાબર ને? આટલા આવે. ચાલો એ તો ખબર પડી ગઈ. પણ જો પડતર પર તમને આટલા કાઢવા કીધા છે, પડતર કિંમત તો છે જ નહીં તમારી પાસે, તો અહીંયા કેટલા ટકા કાઢે તેના માટે તમારે શું કરવા પડે? ધારવા પડે. બરાબર? એટલે કે ધારીએ. બોર્ડ પર જોજો. ધારો કે પડતર કિંમત આજે ધાર્યા કરતા છે, પછી ગોખાઈ દે કંઈક વસ્તુ. બરાબર? ધારો કે પડતર કિંમત કેટલી હોય મારી? 100. એમ જો તમે 100 ધારે ને તો ભાગ્યા 3 ની થાય તમારથી. એટલે મેં કેટલા ધાર્યા છે? 90. બરાબર? ચાલો એની અંદર પ્લસ થાય નફો. અને નફા માટે એ લોકોએ કીધું છે 90 × 1/3. તો કરો કેટલા થાય? 30 ને? હા. તો હવે પ્લસ કરો 90 વત્તા 30 કેટલા થાય? 110. 120. આ 120 કઈ કિંમત આવી? ભરતીયા કિંમત. બરાબર? તો મેં જો પદ મૂકું, જો મારી ભરતીયા કિંમત 120 હોય તો મારી પડતર કિંમત કેટલી છે? 90. તો જ્યારે મારી ભરતીયા કિંમત 80,000 હશે ત્યારે મારી પડતર કિંમત કેટલી? તો 80,000 × 90 ભાગ્યા 120. 60,000. એટલે અહીંયા કેટલા હશે? 60,000. તો આ કેટલા હશે? 20,000 હશે.
અને આ 20,000 કેવી રીતના આવે? આના 1/3 કરે ને તો બી તમારે 20,000 આવી જાય. ક્લિયર આટલું? હવે શોર્ટકટ સાંભળો. જો અહીંયા 1/3 છે ને અને તમારી પાસે ઉપરવાળી રકમ નથી, નીચેવાળી રકમ છે, તો તમે 1/4 વડે એને લાવી શકે. 1/4 એટલે 80,000 ભાગ્યા 4 કરો એટલે કેટલા આવે? 20,000. કરીને જો આવી જાય. હા ને? પછી અહીંયા બી જો 2 લાખ 1/4 કરો એટલે આ રકમ મળી જાય 50,000. બરાબર ને? આ 50,000 છે. જો ઉપરથી નીચે આવે ને સરવાળો કરતા હોય તો નીચેથી ઉપર જાય તો શું કરવાનું તમારે? બાદ બાકી. એટલે 2 લાખમાંથી 50,000 બાદ થાય તો અહીંયા કેટલા આવી જાય? 1,50,000. ને અહીંયા કરી જો તમે 1,50,000 ભાગ્યા 3 કરે એટલે અહીંયા બી કેટલા આવી જાય પાછા? 50,000. ક્લિયર આટલું બધાને? તો જે રકમ પર ટકા કાઢવા કીધા છે તે રકમ આપેલી હોય તો તમે ડાયરેક્ટ કાઢી દેશે, તો કોઈ પ્રોબ્લેમ જ નથી. પણ જો જે રકમ પર ટકા કાઢવા કીધા છે ને તે રકમ નહીં આપેલી હોય તો છેદની અંદર 1 પ્લસ કરી દેવાનું, પછી અહીંયા ગણતરી કરવાની. ક્લિયર બધાને? હા ને? તો એક હજુ ઉદાહરણ જોઈ લે. ધારો કે આ છે 1/6 છે, તો અહીંયા તમે 1/6 કરતે, બરાબર? પણ નીચેવાળી રકમ પરથી ગણવાનું હોતે તો શું કરતે? 1/7. જો 2/3 હોતે અને છેદવાળી રકમ માટે કરવા પડતે તો કેટલા માટે કરતે તમે? 2/4. પછી બીજી રકમ જાય તો 10% હોય તો 10% હોય તો આવું લખીએ 10/100. 10/100 પહેલાં તો આ એક મીંડું કેન્સલ એટલે કેટલા કહેવાય? 1/10. તો જ્યારે અહીંયા લખે ત્યારે 1/10, પણ નીચેવાળી રકમ પર ગણે ત્યારે કેટલા? 1/11. ક્લિયર આટલું બધાને? હા ને? તો આ જ છે બધું જાદુ, અને એ જ જાદુના લીધે મેં આ ટાઈપની ગણાવી. ખબર પડી ગોવિંદા કેમની ગણાવી આ ટાઈપ? હા ને? એટલે આપણે ફટાફટ પેપરમાં પાછો આ દાખલો બી પહેલાં આવી ગયો ને તે હાર્ડ છે એટલે અહીંયા કદાચ 1/4 કર્યા આપણે, અહીંયા બી 1/4 કર્યા ને પહેલામાં 1/3 કર્યા. હવે ધ્યાનમાં રાખો, જ્યારે બી તમે ખાતું બનાવો છે તો જે શાખા ખાતું છે, શાખા ખાતાની અંદર હંમેશા ભરતીય કિંમત લખવાની, અને જ્યારે તમે વેપાર ખાતું ને નફા નુકસાન ખાતું બનાવે તેમાં કઈ કિંમત લખવાની? મૂળ કિંમત. બસ આ કોષ્ટક બની ગયું ને પછી કઈ ધારણા નથી મારવાની. બરાબર? હવે આપણે દાખલો જો સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં કયું ખાતું બનાવવું પડે? શાખાના દેવાદારનું ખાતું. ચાલો તો શાખાના દેવાદારનું ખાતું બનાવીએ અને મજા કરીએ આપણે. અને સાથે બીજું કયું બનાવી દે? શાખાનું પેટા રોકડ ખાતું. આટલામાં જ તમારું તો બેટરી ડાઉન થઈ ગઈ, મને ખબર પડી ગઈ. ચાલો, દેવાદાર ખાતામાં ઉધાર બાજુ પર પહેલાં શું લખી દેવાનું? બાકી આગળ લાવ્યા, અને જમા બાજુ પર લખી દેવાનું બાકી આગળ લઈ ગયા. અને આ બાજુ બી બાકી આગળ લાવ્યા અને અહીંયા બાકી આગળ લઈ ગયા. બરાબર? ચાલો, આટલું થઈ ગયું. હવે દાખલો ખોલો. દાખલાની અંદર એક એક વસ્તુ વાંચતી જવાની. બીજું, પેટા રોકડમાં બીજી 2 વસ્તુ આવે. અહીંયા આવશે શાખાને મોકલેલ પેટા રોકડ, અને અહીંયા આવશે પરચુરણ ખર્ચ. આ 4 વસ્તુ સિવાય બીજી કોઈ વસ્તુ આની અંદર આવે નહીં. અને જ્યારે દેવાદાર ખાતું બનાવે વાંચતું જવાનું. દેવાદારને લગતી વિગત હોય તો અહીંયા લખવાની, દેવાદારને લગતી વિગત નહીં હોય તો નહીં લખવાની. બરાબર? જો દેવાદારમાં વધારો થયેલો હોય તો ઉધાર બાજુ, ઘટાડો થયેલો હોય તો જમા બાજુ. સ્ટાર્ટ કરો એકદમ પહેલેથી. 1/4/23 રોજની બાકી એટલે શરૂઆતનો સ્ટોક લખવાનો, અહીંયા 2માં લખવાનો નહીં લખવાનો. હાથ પરનો સ્ટોક એટલે કે હાથ પરનો સ્ટોક, હા મતલબ પેલું જો આખું નામ છે 1/4/23 રોજની બાકી હાથ પરનો સ્ટોક ને વેચાણ કિંમત. તો એટલે અહીંયા આપણી વસ્તુ ખોટી છે. આ 80,000 વેચાણ બરાબર જ છે, કંઈ નહીં. 80,000 વેચાણ કિંમત જ આપેલી છે, દેખાય બધાને? પણ જો એ 80,000 પડતર કિંમત આપેલી હોય તો 80,000 આપણે ક્યાં લખવા પડે? અહીંયા. ક્લિયર? જેમ આ દાખલામાં આમાં આવ્યું ને તે ટાઈપનું. ચાલો, એટલે નહીં જોયું તે છતાં બી સાચું જ છે, કંઈ વાંધો નહીં. પછી દેવાદારો. દેવાદારો 1/4/23 આપેલા છે. 1/4/23 દેવાદારો એટલે કયા કહેવાય? શરૂઆતના. એટલે બાકી આગળ લાવ્યામાં લખીએ 10,000. એ લોકોને છે ને રકમ આપવાની પદ્ધતિ જ અડવિતરી છે. જો આવું આપેલું છે એ લોકોએ 1/4/23 રોજની બાકી, અને અહીંયા એ લોકોએ પાડવાની હતી લીટી, તો ખબર પડે ને કે આ હાથ પરનો સ્ટોક શરૂઆતનો, દેવાદારો શરૂઆતના, હાથ પર પેટા રોકડ શરૂઆતનું. ગુસ્સે બધાને? એટલે આ લીટી બી નથી પાડલી ને અને થોડુંક અંદરથી બી નથી લખેલું, એટલે તમને ખબર જ નહીં પડે કે શરૂઆતની બાકી છે બધી. ચાલો, બાકી આગળ લાવ્યા 10,000. પછી હાથ પરની પેટા રોકડ. હાથ પરની પેટા રોકડ શરૂઆતની, એટલે શરૂઆતમાં બાકી આગળ લાવ્યામાં લખીએ કેટલા રૂપિયા? 800. પછી છે ફર્નિચર ને ફિક્સચર. આની અંદર આવે નહીં આવે? શાખાના લેણદારામાં આવે નહીં આવે? શાખાના લેણદાર પાછા પહેલી વખત આવ્યા છે ને. અગાઉથી ચૂકવેલ ભાડું આવશે આમાં
નહીં આવે. 31/3/24 સુધીના વ્યવહારો. હવે આગળ બીજા વ્યવહારો આપ્યા છે. શાખાને મોકલેલ માલ આવશે આ બેમાંથી કોઈમાં? ઓકે ના, નહીં આવે, ડાયરેક્ટ શાખા ખાતામાં જાય. શાખાએ કરેલ રોકડ વેચાણ. રોકડ વેચાણથી દેવાદારને કંઈ ફરક પડે? નહીં પડે, પણ ઉધાર વેચાણથી પડે. ઉધાર વેચાણના કારણે દેવાદારમાં વધારો થાય, એટલે અહીંયા લખીએ ઉધાર વેચાણ. કેટલા રૂપિયાનું છે ઉધાર વેચાણ? 1 લાખ. ચાલો પછી નેક્સ્ટ, ગાલખાદ માંડી વાળેલ. બરાબર, હવે ગાલખાદના કારણે દેવાદારમાં વધારો થાય કે ઘટાડો? ગાલખાદ પડે ધંધામાં. 10,000 રૂપિયાના દેવાદાર છે, 500 રૂપિયાના મળવાના નથી, તો દેવાદાર વધ્યા કે ઘટ્યા? ઘટે તો કઈ બાજુ? જમા બાજુ. એક સાદું સિમ્પલ વસ્તુ ગોખાવું. બાકી આગળ લાવ્યા ઉધાર વેચાણ ને ના મંજૂર વટાવ, તે સિવાયનું બધું કઈ બાજુ જાય? જમા બાજુ. બરાબર, નમૂનો ગોખી લે ને તો બી થઈ જાય. અને બાકી આગળ લાવ્યા ઉધાર વેચાણ, ના મંજૂર વટાવ, એ 3 વસ્તુ ઉધાર બાજુ, બાકી બધી કઈ બાજુ જાય? જમા બાજુ. મગજમાં રાખજો. ચાલો, એટલે જમા બાજુ પર લખીએ. સૌથી પહેલું શું આવ્યું? ગાલખાદ. કેટલા રૂપિયાની? 600. પછી દેવાદારોને આપેલ વટાવ બી કઈ બાજુ લખીએ? જમા બાજુ. કેટલા રૂપિયાનું? 1200. દેવાદારો પાસેથી મળેલ રકમ કઈ બાજુ લખીએ? જમા બાજુ. 3 જ વસ્તુ ઉધાર બાજુ લખો ને, તે સિવાય બધી પેલી બાજુ જવા. દેવાદાર પાસેથી મળેલ રોકડ કેટલા રૂપિયાની? 60,000. પછી શું કીધેલું છે? શાખા દ્વારા રોકડ ખરીદી. બરાબર, રોકડ ખરીદી શું કીધેલું છે પાછું? મુખ્ય ઓફિસની સૂચનાથી. અને ખરીદીની વાત આવે તો દેવાદારને તો કંઈ લાગે વળગે નહીં, એટલે અત્યારે એને જવા દો. પછી આગળ લેણદારોને રોકડમાં ચૂકવણી, એ બી દેવાદાર સાથે તો કંઈ લાગે વળગે નહીં. વર્ષના અંતમાં લેણદારો, આવું કંઈક કીધેલું છે, વર્ષના અંતે લેણદારો. મને લાગે આમાં શાખાના લેણદારનું ખાતું બી બનાવવા પડે, પણ જોઈએ એવું તો તમારી ચોપડીમાં કોઈ જગ્યા નથી. આગળ જો, મુખ્ય ઓફિસ દ્વારા ચૂકવણી. 1 વર્ષનું ભાડું ચૂકવ્યું મુખ્ય ઓફિસે, વીમો ચૂકવ્યો, પગાર ચૂકવ્યું, આ બધી વસ્તુ આમાં લખાય? 2 ખાતામાં નહીં લખાય, એ બધું શાખા ખાતામાં જાય. અને પછી જો શાખાએ કરેલ ચૂકવણી કાઉન્સમાં પેટા ખર્ચ. જો શાખા જે ખર્ચા ચૂકવે તે ખર્ચા કયા તરીકે લખાય? પરચુરણ ખર્ચ. અને પરચુરણ ખર્ચના કેટલા ચૂકવ્યા છે શાખાએ? 400 રૂપિયા. બરાબર, પછી આગળ જો, તારીખ 31/3/24 રોજ પડતર કિંમતના સ્ટોકની આખરની બાકી. સ્ટોકની આખરની બાકી આપી છે ને નીચે ફર્નિચર પર 10% લેખે ઘસારો ગણવાનો આપ્યો છે. અને આ બેમાંથી કોઈ એક વસ્તુ આપવા પડે તો જ દાખલો થાય, નહીં તો નહીં થાય. હો તો જો શાખાને મોકલેલ પેટા રોકડ છે કોઈ જગ્યા, અથવા તો આખરની બાકી? નથી ને? આ દાખલામાં દુનિયાભરની ભૂલ છે. અને આ લેણદારો બનાવેલ છે, લેણદારોને બી અલગથી ખાતું બનાવવા પડે. અને તમારી બુકમાં એક બી લેણદારનું ખાતાવાળો એક બી દાખલો નથી, અને ડાયરેક્ટ તમને પૂછી પાડ્યો. કોણ અંદર ગણગણ કર્યા કરે? કંઈ દેખાયું છે? અમને બી બતાવો. ઓકે, ભૂલથી નહીં, વિચારી સમજીને મૂકેલું છે, પણ મારે પહેલાં હેલ્લો દાખલો તમને સમજાવવાનો હતો, ડાયરેક્ટ બારી પર લઈને ગયેલા ગમે. ઉપર પેરેગ્રાફ વાંચો નહીં, કંઈક રહી ગયું કે 33.1 પ્રમાણે માલ મોકલે છે. આપ્યું છે જોતા. પરચુરણ ખર્ચ સિવાયના ખર્ચા પ્રત્યક્ષ રીતે મુખ્ય ઓફિસ ચૂકવે છે. શાખા દ્વારા પરચુરણ ખર્ચ ચૂકવાય છે, જે માટે પેટા અનામતની પદ્ધતિએ ₹800ની પેટા રોકડ જાળવવાની છૂટ અપાય છે. ₹800ની પેટા રોકડ જાળવવાની છૂટ એટલે છેલ્લે બાકી આગળ લઈ ગયા કેટલા રહેવા જોઈએ તમારા હાથ પર? 800 રૂપિયા. ખબર પડે? એટલે આખો દાખલો નહીં વાંચેલો, એટલે આપણી ભૂલ કહેવાય, એ લોકોની ભૂલ નથી આ. અને જો પરચુરણ ખર્ચો 400 રૂપિયાનો ચૂકવેલો છે અને બાકી આગળ લાગ્યા શરૂઆતમાં 800 છે, એ લોકોએ ચોખ્ખું એમ કીધું છે કે છેલ્લે 800 રૂપિયા ધંધામાં રાખવાના, એટલે બાકી આગળ લઈ ગયા કેટલા લખવાના મારે? 800. તો 8 ને 4 1200 થાય. અહીંયા બી લખું 1200. તો શાખાએ મોકલેલા કેટલા હશે? શાખાને 400 રૂપિયા. ક્લિયર? એટલે અહીંયા કરી દે ક્વેશ્ચન માર્ક. ચાલો હવે આગળ વધીએ. અને લેણદારનું ખાતું બનાવવા પડે એવું લાગતું છે, પણ જોઈએ બનાવવાની જરૂર પડે તો બનાવીએ. અને આનું ટોટલમાં દેવા, આમાં બાકી આગળ લઈ ગયા નહીં આપ્યું છે, તો ટોટલ મારો આ કેટલા થાય? 1,10,000. અહીંયા બી લખીએ 1,10,000 અને એમાંથી આ બધી રકમ બાદ કરો.
48,200 બરાબર. હવે પેલા લેણદાર દેખાતા છે ને, આપણે લેણદારનું બી ખાતું બનાવી દે, કેમ કે એના વગર થાય ને એવું લાગતું છે. શાખાના લેણદારોનું ખાતું. ચાલો બોર્ડ પર જોજો. હવે જેમ તમે દેવાદાર લખતા આટલામાં તો આવે બી નહીં. શાખાના લેણદારનું ખાતું. હવે જેમ તમે દેવાદારનું ખાતું બનાવ્યું ને, તેનાથી આખું ઊંધું ખાતું બને લેણદારનું. જેમ કે શાખાના દેવાદાર ખાતામાં ઉધાર બાજુ તમે બાકી આગળ લાવ્યા લખતા, તેમ લેણદાર ખાતામાં કઈ બાજુ લખાય? જમા બાજુ પર બાકી આગળ લાવ્યા. જમા બાજુ પર બાકી આગળ લાવ્યા તો ઉધાર બાજુ પર બાકી આગળ લઈ ગયા. ક્લિયર થાય આટલું બધાને? આનાથી ઊંધું. તો હવે જો લેણદારમાં વધારો થાય તો કઈ બાજુ લખવાનું? જમા બાજુ. અને લેણદારમાં ઘટાડો થાય તો કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. બરાબર. જો ડાયરેક્ટ એમ કેમ ને તો અહીંયા આવશે ઉધાર ખરીદી. જો વેચાણ થાય ને તો દેવાદાર ઊભા થાય, તો ખરીદી થાય તો કોણ ઊભા થાય? લેણદાર આવશે. તે સિવાયનું બધું ઉધાર બાજુ લખી દેવાનું. ચાલો જોઈએ. હવે સ્ટાર્ટિંગમાં જો શાખાના લેણદાર આપેલા છે ને શરૂઆતમાં 6,000 દેખાય બરાબર, એટલે અહીંયા શરૂઆતમાં લખી દે 6,000. પછી આગળ લેણદારને લગતી જેટલી વિગત હતી તે પાછી હોતો હતો. શાખા દ્વારા રોકડ ખરીદી દેખાય, મુખ્ય ઓફિસની સૂચનાથી રોકડ ખરીદી અહીંયા લખવા પડે. ઓકે ના? રોકડ ખરીદીથી લેણદાર ઊભા થાય નહીં થાય, એટલે એ નહીં લખવાનું. પછી લેણદારોને રોકડમાં ચૂકવણી. બરાબર. લેણદારોને રોકડમાં ચૂકવણી કરે તો લેણદારો કેવા થાય? ઘટી જાય. ઘટે તો કઈ બાજુ? ઉધાર બાજુ. એટલે અહીંયા લખીએ લેણદારને રોકડમાં ચૂકવણી. ફોન થતું છે કે ફોન ફેંકી લઈને આવડું છૂટું મારું ને ઘેરે જાયા કરું શાંતિ. કેટલા રૂપિયા છે? 12,000. ત્રાસવાળો દાખલો આપી મૂકેલો છે એકદમ. પછી બીજું શું આપેલું છે લેણદારોને લગતું? એના નીચે વર્ષના અંતમાં લેણદારો કેટલા રૂપિયા? 14,000. એટલે બાકી આગળ લઈ ગયા કેટલા? 14,000. લેણદારને લગતું બીજું કંઈક છે? બસ આટલું જ છે મારો ટોટલ. 14, 10 ને 20, 26,000. અહીંયા બી લખીએ 26,000. તો ઉધાર ખરીદી મળી ગઈ આપણને કેટલા રૂપિયાની? 20,000ની. ક્વેશ્ચન માર્ક. વધી હવે આગળ. હું થયું હીર? કંઈક તો થયું નહીં મળે ને? હોઈ ગયો એ તો માંડ તો હજુ કાલે સારો થયો છે. મેં આજે દાખલો જોઈને પાછો વાંધો કરી નાખવાનો. અમથું બીકોમ લેવાઈ ગયેલું. અમથું આ જન્મ જ લેવાઈ ગયેલું છે તમારા લોકોથી. ચાલો બસ હવે ખાતા કયા કયા તૈયાર કરવાના છે? કોઈ જગ્યાએ કીધેલું છે? નીચે આપેલી માહિતી પરથી મુખ્ય ઓફિસના ચોપડામાં 31/3/24 રોજ પૂરા થતા વર્ષનું શાખા ખાતું તૈયાર કરો. બસ એક શાખા ખાતું તૈયાર કરવાનું છે. એટલે આપણે શાખા ખાતું બનાવીએ અને વાર્તા પૂરી કરીએ. હા ને? વેપાર ખાતું, નફા નુકસાન ખાતું કંઈ બનાવવાનું નથી. ચાલો. પણ આ વસ્તુ તમે જોયેલું નથી ને? આ વસ્તુ તમે હું મેવો નહીં જોયેલું. આ પહેલી વખત મેવો જોયા કરું. લેણદારો બરાબર ને? કેટી વાળું પેપર છે 2025નું. કેટીમાં એ લોકો ફેલ કરવા માટે જ પૂછે, એટલે ગમે તે પૂછે. બરાબર. એટલે આ લેણદારો જો હશે ને તો આવું જોવા જોઈએ એવું મેં માનું. એ પ્રમાણે ગણાવ્યું છે. બાકી આવું મેં નહીં જોયેલું. ચાલો. શાખા ખાતું બનાવે તો ઉપર શું લખવાનું? મુખ્ય ઓફિસના ચોપડે શાખા ખાતું. ઉધાર બાજુ પર પહેલાં લખી દે બાકી આગળ લાવ્યા. અને જો કોઈ દેવું આપેલું હોય તો જમા બાજુ પર બી તમારે બાકી આગળ લાવ્યા લખવા પડે. હજુ એક દાખલો ગણવાના છે. બરાબર. કેમ કે ફોનની સ્ટોરેજ ફૂલ થતી છે તો આ પતાવવા પડે પેપર જ. ચાલો. તો શરૂઆતની બાકી પર જો હાથ પરનો સ્ટોક. હાથ પરનો સ્ટોક એટલે કયો સ્ટોક? શરૂનો સ્ટોક. બરાબર. એના પછી દેવાદારો. અહીંયા લખીએ દેવાદારો. પછી હાથ પરની પેટા રોકડ એટલે ખાલી અહીંયા પેટા રોકડ લખો. પછી ફર્નિચર છે ને? ફર્નિચર ને ફિક્સચર. પછી લેણદારો. આ નવું પાછું. પછી અગાઉથી ચૂકવેલું ભાડું. અગાઉથી એટલે કે લેણું કે દેવું? અગાઉથી ચૂકવેલું એટલે લેણું. લેણું એટલે અહીંયા જ લખવા પડે. મારે ત્યાં બાકી આગળ લાવ્યા લખવાની જરૂર નથી. અહીંયા લખીએ અગાઉથી ચૂકવેલ શું હતું? ભાડું. હવે બધા પૈસા લખીએ. ચાલો હવે યાદ કરો. અહીંયા જો બધા શરૂઆતના સ્ટોકના પૈસા લખે. શાખા ખાતામાં કોઈ બી પૈસા લખે તો કયા લખવાના? ભરત્યા કિંમત. તો ભરત્યા કિંમત શરૂઆતનામાં કેટલી છે? 80,000. ધ્યાન રાખજો બધાએ આ જ પૈસા લખવાના. કયા? ભરત્યા કિંમતના. બરાબર. અને ભરત્યા કિંમતના પૈસા અહીંયા લખાઈ જાય અને એનો તફાવત વિરુદ્ધની બાજુએ. વિરુદ્ધની બાજુ એટલે અહીંયા ઉધાર બાજુ છે તો કઈ બાજુ લખવાનું? જમા બાજુ. અહીંયા લખાશે શરૂના સ્ટોક અનામતના તફાવત ખાતે. અને તફાવત એટલે કે આ કેટલા રૂપિયા? 20,000. ગુસે? બરાબર. અને જો તમારે વેપાર ખાતું બનાવવાનું હોતે તો વેપાર ખાતાની અંદર આ કયા પૈસા લખવાના? 60,000. બરાબર. ક્લિયર? બસ આટલો ડિફરન્સ છે, બીજું કંઈ નથી. તો એમ જોઈને આ બધી વસ્તુમાં ખાલી આ જ વસ્તુ તમારે શીખવાની હતી
બાકી બધું તો સાદું સિમ્પલ જ છે. હજુ એક દાખલો જોઈએ ને તો આવડી જાય, ભલે આજે ઘેરે નહીં જવાય તો કંઈ નહીં. દેવાદારો કેટલા? બધું દેવાદારો શરૂઆતમાં કેટલા આપેલા છે? 10,000. પેટા રોકડ શરૂઆતની કેટલી આપેલી? 800 રૂપિયા. ફર્નિચર ફિક્સચર શરૂઆતના કેટલા આપેલા? 12,000. લેણદારો કેટલા આપેલા શરૂઆતના? 6,000. અગાઉથી ચૂકવેલ ભાડું કેટલું આપેલું? 800. ખાલી 4 વસ્તુ માટે જ કરવાનું, ધ્યાન રાખજો. શરૂઆતનો સ્ટોક, આખરનો સ્ટોક, શાખાને મોકલેલ માલ ને શાખાએ પરત કરેલ માલ. એ 4 સિવાય બીજા કોઈમાં કંઈ મેથી મારવાની જરૂર નથી. અરમાન જાગતો રહેજે. મારો ટોટલ આજ તો હવાર છે તો બી ટોટલમાં દે ફટાફટ. કેમ? 1,09,600. ચાલો વધીએ આગળ. નેક્સ્ટ જો 31/3/24 સુધીના વ્યવહારો. હવે આ વ્યવહારમાં મેં તમને શું કીધેલું? મુખ્ય ઓફિસ અને શાખા આ બંનેની વચ્ચેના વ્યવહાર લખવાના. બીજા કોઈ ત્રીજો પક્ષકાર હોય ને, જેમ કે દેવાદાર ને, અહીંયા એક હજુ આવ્યો પક્ષકાર, કયો? લેણદાર. આ બંનેની વચ્ચેના વ્યવહાર લખવાના નહીં, પણ જો પૈસાને લગતા વ્યવહાર હોય તો લખવાના. એટલે કે જો શાખાને પૈસા મળ્યા હોય કે શાખાએ પૈસા ચૂકવ્યા તો અહીંયા લખવાના. પૈસા સિવાયના બીજા કોઈ વ્યવહાર અહીંયા લખવાના નહીં. બરાબર? ચાલો હવે જોઈએ, એક એક વસ્તુ વાંચો. શાખાને મોકલેલ માલ. જો શાખાને માલ મોકલે, અહીંયા જોજો, મુખ્ય ઓફિસ શાખાને માલ મોકલે એટલે આ બંનેની વચ્ચેનો વ્યવહાર અહીંયા લખવાનો. કઈ બાજુ લખે? ઉધાર બાજુ. બોર્ડ પર જોજો. હવે શાખાને મોકલેલ માલ. જો શાખાને માલ મોકલે, શાખા ખાતું બનાવતા હોય તો કઈ કિંમત લખવાની? ભરતીય કિંમત. કેટલા રૂપિયા? 2 લાખ રૂપિયા. બરાબર? અને એની તફાવતની રકમ કઈ બાજુ લખવાની? વિરુદ્ધની બાજુએ. અહીંયા ઉધાર બાજુ છે તો વિરુદ્ધની બાજુએ લખવાનું. શાખાને મોકલેલ માલના તફાવત ખાતે. કેટલો છે તફાવત? 50,000 ને? ગુસે બધાને. અને વર્ડ જોજો, શરૂઆતના સ્ટોકમાં મેં આવો વર્ડ વાપર્યો અને શાખાને મોકલેલ માલની અંદર વાપર્યો નથી, કેમ કે એવું જ છે તમારું અર્થઘટન. જે નમૂના છે ને તે પ્રમાણે જ. હા ને? જ્યારે શરૂઆતનો સ્ટોક ને આખરનો સ્ટોક લખે ત્યારે અનામત વર્ડ યુઝ કરવાનો, અને જ્યારે મોકલેલ માલ ને મોકલેલ માલ પરત હોય ને ત્યારે ડાયરેક્ટ લખવાનું શાખાને મોકલેલ માલના તફાવત ખાતે. અહીંયા આ નથી, આ નથી તો બી આવતે તો કાં આવતે? શાખાએ પરત કરેલ માલ અહીંયા અને એનો તફાવત કઈ બાજુ? વિરુદ્ધની, એટલે કે ઉધાર બાજુ. બરાબર? હજુ 1-2 દાખલા તો જોવા જ પડે આવા. આગળ, શાખાએ કરેલ રોકડ વેચાણ. જો શાખા રોકડ વેચાણ કરે, જોજો અહીંયા શાખાએ કોઈ વ્યક્તિને વેચ્યું પણ પૈસા મળ્યા કે નહીં, આ બંનેની વચ્ચેના વ્યવહાર તો નહીં લખાય, પણ પૈસા મળે તો મને આપવા પડે. મને આપવા પડે એટલે કઈ બાજુ લખવાના? જમા બાજુ પર. રોકડ/બેંક ખાતે. સૌથી પહેલાં લખી દે રોકડ વેચાણ. કેટલા રૂપિયાનું કર્યું રોકડ વેચાણ? 1,50,000. ચાલો એના પછી જો શાખાએ કરેલ ઉધાર વેચાણ. ઉધાર વેચાણ કર્યું છે શાખાએ દેવાદારને, પૈસા મળ્યા નથી એટલે લખાય? અહીંયા નહીં લખાય. નેક્સ્ટ જો ગાલખાદ માંડી વાળી. જો અહીંયા શાખાએ આને વેચ્યું, આને પૈસા નહીં આપ્યા, મને કંઈ લાગે વળગે? નહીં લાગે વળગે. વાર્તા પૂરી. આગળ પછી દેવાદારોને આપેલ વટાવ. આણે આના પાસેથી 10,000 લેવાના હતા, 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું, મને કંઈ લાગે વળગે? નહીં લાગે વળગે, નહીં લખવાનું. આગળ પછી દેવાદારો પાસેથી મળેલ રોકડ. જોજો અહીંયા એમ તો આ બંનેની વચ્ચેનો વ્યવહાર લાગે વળગે નહીં, પણ આ માણસ પૈસા આપે ને તો એ મને લાગે વળગે. ખબર પડે? પૈસા તો મારે લઈ લેવાના, એટલે જ્યારે પૈસા લેવાની વાત આવે તો કઈ બાજુ લખી દેવાનું? જમા બાજુ. દેવાદારો પાસેથી મળેલ રોકડ. કેટલા રૂપિયાની મળી? 60,000ની. ચાલો હવે આ જોજો, આ તમારા માટે નવું છે, તમારા નહીં, મારા માટે બી. શાખા દ્વારા રોકડ ખરીદી. શાખાએ રોકડીથી ખરીદી કરી. જોજો અહીંયા શાખાએ બહારથી ખરીદી કરેલી છે, અને જો શાખા બહારથી ખરીદી કરે તો એના પૈસા જાય, અને એના પૈસા જાય તો કોને આપવા પડે? મુખ્ય ઓફિસે આપવા પડે. અને મુખ્ય ઓફિસ જો પૈસા આપે તો કઈ બાજુ લખાય? ઉધાર બાજુ. બરાબર? એટલે અહીંયા લખીએ રોકડ/બેંક, કાઉન્સમાં લખી દે શાખાની ખરીદી. કેટલા રૂપિયાની? કાગ્યું 80,000. મારી સૂચનાથી જ કરેલી છે, દેખાય કાઉન્સમાં? જો મારી સૂચનાથી જ કરેલી છે તો 80,000 મારે જ આપવા પડે. ખબર પડે બધાને? અને મારે પૈસા આપવાનું તો કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. એમ છે ને, મેહુલ પાસે નિર્ણય લેવાનો, એટલે કે શાખા પાસે નિર્ણય લેવાનો કોઈ અધિકાર નહીં હોય. મેં કહેવા તો જ એ બહારથી ખરીદી શકે, બાકી એ ખરીદી નહીં શકે. એણે મેં કીધું છે એટલે જ પૈસા મારે ચૂકવવા પડશે. ગુસ્સે આ નવું છે પણ તે છતાં હાર્ડ નથી, વિચારે તો થોડુંક આવડી જાય. નેક્સ્ટ જો પાછી લેણદારોને રોકડમાં ચૂકવણી. પછી જે લેણદારો હતા આ
ખરીદી કરેલી રોકડેથી બી કરેલી હશે ને ઉધાર બી કરેલી હશે. લેણદારોને એ પૈસા ચૂકવતો છે, લેણદારોને પૈસા ચૂકવે, જો શાખા પૈસા ચૂકવે કે શાખાને પૈસા મળે તો કોને આપવા પડે? મુખ્ય ઓફિસે. તો એ લેણદારને પૈસા ચૂકવતો છે, મેં એને પૈસા આપા તો કઈ બાજુ લખા? ઉધાર બાજુ. એટલે અહીંયા લખું રોકડ / બેંક લેણદારોને ચૂકવણી. કેટલા રૂપિયાની કરી લેણદારોને ચૂકવણી? 12,000 ને? દેખાય કે જેમ આ દેવાદાર વાળું આવતું ને, જો અહીંયા રોકડ વેચાણ ને દેવાદાર પાસેથી મળેલ રોકડ, આ બંને વસ્તુ જેમ જમા બાજુ આવ્યું તેમ સેમ આ ઉધાર બાજુ આવ્યું. જો શાખાની ખરીદી એટલે કે ઉધાર રોકડ ખરીદી અને આ લેણદારોને ચૂકવેલ. ક્લિયર થાય? એ જ બંને વસ્તુ છે, વિરોધમાં જતું છે ખાલી. આગળ મુખ્ય ઓફિસ દ્વારા ચૂકવણી ક્યાં આવ્યું? આપણે લેણદારોને રોકડમાં ચૂકવણી પડી ને. પછી આગળ વર્ષના અંતમાં લેણદારો, વર્ષના અંતે જેટલા બી લેણદારો છે તે તો આપણે અહીંયા લખવાના, બાકી આગળ લઈ ગયામાં, એટલે અત્યારે એને કંઈ કરવાની જરૂર નથી. પછી મુખ્ય ઓફિસ દ્વારા ચૂકવણી, મુખ્ય ઓફિસ દ્વારા જો કંઈ બી ચૂકવણી થાય તો અહીંયા હેડિંગ આપી દેવાનું રોકડ / બેંક અને કાઉન્સમાં શું લખી દેવાનું? બધા ખર્ચા. ચાલો, કઈ કઈ વસ્તુ ચૂકવવી? પહેલાં તો 1 વર્ષનું ભાડું ચૂકવ્યું છે, અહીંયા લખીએ ભાડું. કેટલા રૂપિયાનું ભાડું ચૂકવ્યું? 4,000 ને કાઉન્સમાં કંઈક તારીખ બી આપી છે, તારીખની ગણતરી આપણે છેલ્લે કરીએ. ભાડું 4,000. પછી આપ્યો છે પગાર. કેટલાનો આપ્યો છે પગાર? 6,000. પછી આપ્યું છે વીમો. કેટલા રૂપિયાનો વીમો? 800 રૂપિયાનો. અને પરચુરણ ખર્ચ, પરચુરણ ખર્ચ અહીંયા લખાય ને. કોણે પરચુરણ ખર્ચ ચૂકવ્યો છે તે જો, શાખાએ કરેલ પરચુરણ ખર્ચ. શાખાએ પરચુરણ ખર્ચ કર્યો એટલે શાખા કોઈ જગ્યા ખર્ચો કરે તો એ મારે અહીંયા લખવાનું નહીં લખવાનું, એ તો તમે અહીંયા મોકલી જ દીધેલા છે ને. શાખાને મોકલેલ પેટા રોકડા દેખાય? આ શાખાને જે પેટા રોકડ મોકલી તમે તે તમારે અહીંયા લખવાની. જે સારું થયું આવ્યું તો યાદ આવ્યું, અહીંયા લખીએ શાખાને મોકલેલ પેટા રોકડ. કેટલા રૂપિયાની પેટા રોકડ મોકલેલી શાખાને? 400 રૂપિયાની. પછી જે ખર્ચો કરે તે એનાથી મને કંઈ લાગે વળગે નહીં. બરાબર. નેક્સ્ટ તારીખ 31/3/24ના રોજ પડતર કિંમતના સ્ટોકની બાકી એટલે કે આખરની બાકી આપેલી છે, તો અહીંયા લખીએ બાકી આગળ લઈ ગયા. ચાલો, હવે જે શરૂઆતની બધી બાકી હતી તે બધી આખરની બી આવવાની. એટલે અહીંયા શરૂઆતનો સ્ટોક હતો તો અહીંયા કયો સ્ટોક આવવાનો? આખર સ્ટોક. હવે આખર સ્ટોકમાં જે પૈસા લખે, શાખા ખાતું છે એટલે કઈ કિંમત લખવાની? ભરત્યા કિંમત. કેટલા રૂપિયા લખવાના? 1,73,333. એક 3 રહી ગયું. 1,73,333. ક્લિયર થાય આટલું બધાને? અને એનું તફાવત કઈ બાજુ લખવાનું? વિરુદ્ધની બાજુ. એટલે કઈ બાજુ? ઉધાર બાજુ. એટલે ઉધાર બાજુ લખીએ આખર સ્ટોક અનામતના તફાવત ખાતે. બરાબર. અને જ્યારે શરૂઆતનો સ્ટોક ને આખરનો સ્ટોક લખે ત્યારે વર્ડ કયો વાપરવાનો? અનામત. પણ જ્યારે શાખાને મોકલેલ માલ કે પરત માલ હોય ને ત્યારે અનામત વર્ડ વાપરવાનો નહીં. કેટલા રૂપિયા તફાવત છે? 43,333. અને આનું ટોટલ કરી દો ને, કેટલા થાય? 10,800. બરાબર. ચાલો, આખર સ્ટોક લખાઈ ગયું. પછી લખીએ દેવાદારો. દેવાદારો આખરના તમારા દાખલામાં નહીં આપેલા હોય તો બી અહીંયા દેખાય 48,200. કેટલા રૂપિયા? 48,200. પછી પેટા રોકડ, અહીંયા લખીએ પેટા રોકડ. આખરની પેટા રોકડ કેટલી છે આપણે અહીંયા દાખલામાં? 800 રૂપિયા. દેખાય બધાને? અહીંયા લખી દે 800. પછી પેટા રોકડ. પછી ફર્નિચર ને ફિક્સચર, અહીંયા લખીએ ફર્નિચર ને ફિક્સચર. હવે ફર્નિચર ને ફિક્સચર તમે આ નહીં લખી શકે, એના માટે જે પેલો ઘસારો આપ્યો છે ને એ ઘસારો બાદ કરવા પડે પછી લખાય, એટલે ગણીએ એને રાખીએ. પછી શું છે? લેણદારો. લેણદારો કેટલા રૂપિયાના છે? આખરના 14,000. દેખાય બધાને? એટલે અહીંયા લખી દે 14,000. અને છેલ્લે ભાડું, અગાઉથી ચૂકવેલું ભાડું. અહીંયા લખીએ અગાઉથી ચૂકવેલ ભાડું. અને બીજો કોઈક હવાલો આપેલો હોય અલગથી તો તે હવાલો બી ગણવા પડે. તો પહેલાં ફર્નિચર પતાવીએ. આટલું શાંતિથી તમે પેપર ગણી જ નહીં શકે. 1 કલાકમાં તો આ જ દાખલો પતવાનો. ઘેરે જવાની નહીં જવાની ને? આવી બહુ દાડે છે તે પાછી. ચાલો, પહેલાં ફર્નિચરનો ઘસારો પતાવીએ, પછી બીજી બધી વાત કરીએ. બીજી બધી વાત એટલે દાખલાને લગતી. અહીંયા લખીએ ફર્નિચર. ફર્નિચર શરૂઆતમાં મોકલેલું 1,4,23 છે. 1,4,23 ફર્નિચર. કેટલાનું હતું શરૂઆતમાં ફર્નિચર? ઉપર જો 12,000નું છે ને, વચ્ચે બીજું કોઈ મોકલેલું નથી. ઘસારો કેટલા ટકા કાઢવાનો? 10%. તો -10% ઘસારો. 10% એટલે 1200 રૂપિયા. બાદ કરીને આવવાના 11,800 કે 10,800. 10,800 ને? તો આ થયું તમારું આખરનું ફર્નિચર. બીજું મોકલેલું નહીં મળે એટલે દાખલો સિમ્પલ થઈ ગયો. 10,800. હવે અગાઉથી ચૂકવેલું ભાડું. તો ભાડું હોતું જો ભાડું. એક વર્ષનું ભાડું મુખ્ય ઓફિસ દ્વારા ચૂકવણી. દેખાય બધાને? 1 વર્ષનું ભાડું.
તેની અંદર કાઉન્સમાં તારીખ આપી છે, જો 1/7/23 રોજ ચૂકવ્યા, બરાબર. અહીંયા લખીએ ભાડું કાઉન્સમાં 1/7/23 રોજ ચૂકવ્યા, કેટલા રૂપિયા? 4000, બરાબર. તમારું વર્ષ ક્યારે પૂરું થાય? કોઈ જગ્યા વર્ષ આપ્યું છે? નીચે આપેલી માહિતી પરથી મુખ્ય ઓફિસના ચોપડામાં તારીખ 31/3/24, એટલે તમારું વર્ષ પૂરું થાય 31/3/24. અને જે તમે ચૂકવ્યું છે ને 1/7/23 રોજ ચૂકવ્યા, તમે ભાડું આખા વર્ષનું ચૂકવ્યું છે. એ મને કેવી રીતના ખબર પડી? ઉપર જો અગાઉથી ચૂકવેલ ભાડું કાઉન્સમાં 30/6/23 સુધી, 30/6/23 એટલે કે આખા વર્ષનું એ લોકો એક સાથે ચૂકવતા છે. તો જો અહીંયા 1/7/23 ચૂકવ્યું તો આના પહેલાનો મહિનો એટલે કયો મહિનો? છઠ્ઠો. અને છઠ્ઠા મહિનામાં 30 તારીખ આવે, એટલે આ જે છે 30/6/23 ચૂકવેલું છે આખા વર્ષ માટેનું. આખા વર્ષ માટે ને કંઈક ભૂલ થતી છે, ઉભરો 1/6/23 31/6/24 સુધીનું ચૂકવેલું છે આખા વર્ષનું. એટલે આ 1/7/23 ચૂકવે તો વર્ષ પૂરું થાય તમારું 30/6/24, આખા વર્ષનું ચૂકવ્યું, આખા વર્ષનું ચૂકવ્યું 30/6/24 સુધીનું, બરાબર. અને આપણું વર્ષ પૂરું થાય 31/3/24. જોજો પાછું સમજાવું, 1/7/23 ચૂકવ્યું ક્યાર સુધીનું? 30/6/24 સુધીનું. અને વર્ષ મારું પૂરું થઈ જાય 31/3/24 જ, તો જે બાકીના કેટલા એક્સ્ટ્રા મહિના દેખાતા છે તમને? 3. તો 3 માસનું કેવું? અગાઉથી ચૂકવેલું. આ સમજવા જેવું હતું અહીંયા, બરાબર. જે પહેલી વખત મેં આવું જોયું. 3 માસનું અગાઉથી ચૂકવેલું છે એટલે 4000 ભાડું ગુણ્યા 3 ભાગ્યા કેટલા કરવા પડે? 12 કરો, 1000, બરાબર ને? 4 તારી 12 ને ભાગ્યા 12 એટલે 1000. એટલે અગાઉથી ચૂકવેલ ભાડું મારું કેટલું? 1000. આટલી મગજમારી. હજુ બી એક હવાલો છે જ્યાં સુધી મેં જોયો વીમામાં. વીમો જો, વીમાની ચૂકવણી 30/6/24 રોજ પૂરા થતા વર્ષની છે, એટલે અહીંયા લખીએ પાછું સ્ટાર કરીને વીમો. વીમો ક્યાં સુધીનો ચૂકવેલો છે? 30/6/24 સુધી. એટલે સેમ વસ્તુ થયું, 30/6/24 સુધી શું કહ્યું? તમારું વર્ષ પૂરું થાય 31/3/24. 31/3/24 થી 30/6/24 કેટલા માસનો એક્સ્ટ્રા ચૂકવ્યો? 3 માસનો અગાઉથી ચૂકવેલ વીમો. ટોટલ વીમો કેટલો ચૂકવેલો છે તે જો, 800 રૂપિયા ને, બરાબર. અહીંયા લખીએ 800 રૂપિયા, અને 3 માસનો એટલે 800 ગુણ્યા 3 ભાગ્યા 12, 200 રૂપિયા, બરાબર ને? અગાઉથી ચૂકવેલો વીમો, અગાઉથી ચૂકવેલો એટલે લેણું, અહીંયા જ લખવા પડે. અગાઉથી ચૂકવેલ વીમો 200 રૂપિયા. અને અહીંયા તમારો દાખલો કમ્પ્લીટ. હજુ તો આમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું બનાવવા નથી કીધેલું, એટલે મેં કેમ શાખા ખાતુંની જગ્યા પહેલાં હારા પડે. કયા? કંપનીમાં રૂપાંતર ને એવાળા. અને આ નથવામાં એક શાખા છે જ પાછું, એ ગણવાના જ છે અત્યારે. એટલે મોઢું ધોવાનું તો ધોઈ આવ, હા ને? ટોટલ મારી લે ને કે એ બી બતાવવા પડે. આ ટોટલ મારજો આનું, આ 12 રકમ લખવાનું લખી લેવાનું. ચાલો, 1,50,000 60,000 એટલે 2,10,000 ને. આની રકમ 12 લખો. નીચે છેલ્લે 200 છે, ધ્યાન રાખજો. ફેફડા કલેજા બધું બહાર આવી ગયા છે. ઓકે, કોઈને મેં કેમ ને જે લોકો વિડીયો જોયે ને આ પથે ને આ અહીંયાથી જ છોડી મૂકે, નહીં જોવાના એમ કરીને. સામને તો ભણાવતા જ નહીં આવડે એમ કહી મૂકે. આવું કંઈ પેપર પૂછવાનું કે કેટી વાળાને બિચારાઓને એક તો એમ બી ઠેકાણા નહીં મળે એ લોકોના. કેટલા? 2,48,333. હવે આવડી જાય. આ બધાનું ટોટલ કરજો, એમાંથી આ રકમ બાદ કરજો એટલે મળે ચોખ્ખો નફો, બરાબર. એ તમારો આન્સર. બસ, જવાનું નથી. શનિવાર સુધી છે ને મારે પતાવવાનું છે બધું, કેમ કે પછી મારું બી પેપર છે, મેં વાંચવાનું જીસેટ. આમાં તમારા પેપરમાં 17 માર્ક્સે પાસ. 18 વિચારજો ને, 18 રાખજો ને મગજમાં. 18 બી આપતા નથી. તમે 50 માર્કનું પેપર લખે ને તો બી 3 માર્ક મળે, 4 માર્ક મળે ને એવો થાય. પાસ થઈ જાય 100%. જે મેં આઈએમપી આપ્યા છે ને થિયરી વિષયમાં, ઓય થિયરીમાં જે આઈએમપી આપ્યા છે તેટલું જ વાંચે ને તો બી 100% પાસ થઈ જાય. સ્કોલરશીપ
સ્કોલરશીપ આવે તો ભણવાનું છોડી મૂકવા નહીં ગઈ જો આ ખાલી એક શાખાના લીધે ચાલો અરે શાખામાં બી છેલ્લી જ ટાઈપમાં મગજ મારી ને બાકી પેલી 2 ટાઈપના દાખલા પૂછાય તો આવડે કે નહીં આવડે નહીં 2 જ આવે એક નીકળી ગયું ચાલો એપ્રિલ 2025 નો છેલ્લો દાખલો આ પતાવીએ પછી જાઓ તમે ક્વેશ્ચન 2 એનો અથવા અને અથવાનો કયો એ ખાલી શાખા ખાતું જ છે એટલે સારું છે પહેલામાં બી શાખા ખાતું જ હતું ચાલો દાખલો જોજો બાર્બી ટોયઝ લિમિટેડ સુરતની એક શાખા આણંદમાં છે શાખાને મૂળ કિંમત પર 25% જો આવું વાક્ય દેખાય ને એટલે આ જ વાળો દાખલો સમજવાનું અને બીજું જો બધાના કાઉન્સમાં બી આપેલું છે જો ભરતીય કિંમત ભરતીય કિંમત ભરતીય કિંમત આવું દેખાય ને એટલે તરત સમજી જવાનું કે આ જ દાખલો એટલે સૌથી પહેલાં તમારે લખવાનું મૂળ કિંમત ફટાફટ જોઈ લેજો હવે આવડી જાય મૂળ કિંમતનું જ બીજું નામ પડતર કિંમત એની અંદર પ્લસ થાય નફો નફાનું બીજું નામ શું કહેવાય તફાવત એ બંનેનો સરવાળો કરે એટલે મળે તે કિંમતને કહેવાય ભરતીય કિંમત અથવા તો વેચાણ કિંમત 4 વસ્તુ લખવાની શરૂનો સ્ટોક શાખાને મોકલેલ માલ મોડું બંધ રાખો શાખાએ પરત કરેલ માલ અને છેલ્લે લખવાનું આખર સ્ટોક બરાબર ચાલો જોજો પહેલાં તો શરૂઆતનો સ્ટોક હતો 1/4/23 નો દેખાય શરૂઆતનો કઈ કિંમત આપેલી ભરત્યા એટલે નીચે લખીએ 40,000 પછી કઈ કિંમત શાખાને મોકલેલ માલ એ બી ભરત્યા કિંમત એટલે અહીંયા નીચે લખીએ 4,32,000 પછી શાખાને મોકલેલ માલ પરત દેખાયું 16,000 એટલે માલ પરતમાં લખીએ અહીંયા 16,000 અને આખરનો સ્ટોક આ વખતે આખરનો નહીં આપ્યો જો એક ને એક એ લોકો મેથી મારી જ મૂકે આખરનો નહીં આપ્યો તો આખરનો આપણે શોધવા પડે આપણે એના માટે એવું નહીં કરી શકીએ કે આખરનો નહીં હોય આખરમાં સ્ટોક તો હોવાનો જ કે નહીં હા ને એટલે આખરનો આપણે શોધવા પડે કેવી રીતના શોધવાનું શાખાનું સ્ટોક પત્રક બનાવીને બરાબર ચાલો તો આપણે ત્યાંથી સ્ટાર્ટ કરીએ કે સ્ટોક પત્રક બનાવવા દે કેમ કે તેના વગર નહીં થાય જો અહીંયા આટલું કઈ ગણી કાઢવાના પછી ગણીએ ને બધું હાથે શાખાનું સ્ટોક પત્રક ચાલો બોર્ડ પર જો શાખાનું સ્ટોક પત્રક બનાવે તો વેપાર ખાતા જેવું બનાવવાનું એમ કીધેલું સૌથી પહેલાં ઉધાર બાજુ પર શરૂનો સ્ટોક પછી શાખાને મોકલેલ માલ એમાંથી શું માઇનસ કરવાનું શાખાએ પરત કરેલ માલ આ જે નથી જોતા ને વાત નહીં કરો મહેરબાની કરીને ભલે તમે ઘેરે જઈને વિડીયો જોવાનો હોય તો વિડીયો તમે 4 દિવસમાં જોજો અડધો તો વધારે સારું પડે ને ચાલો અહીંયા તમારા લીધે ખીચડી થઈ જાય ઘરમાંથી ચાલો પહેલાં શરૂઆતનો સ્ટોક શાખાને મોકલેલ માલ એમાંથી બાદ કરવાનો શાખાએ પરત કરેલ માલ જમા બાજુ પર શું આવે વેચાણ અને માઇનસ વેચાણ પરત અને છેલ્લે શું આવે આખર સ્ટોક આટલી વસ્તુ આવે ક્લિયર આટલું બધાને અને ને અહીંયા તમને શું કીધેલું ખર્ચા ક્યારે લખવાના જ્યારે હવાલા આપેલા હોય ત્યારે ચૂકવવાની બાકી મજૂરી આપેલી હોય ને તો મજૂરી અહીંયા બતાવવાની નહીં આપેલી હોય તો લખવાની જરૂર નથી યાદ આવ્યું અને તો અહીંયા તો હવાલો આપેલો નથી નહીં આપેલો ને એટલે નહીં લખવાનું બસ આટલું જ શરૂઆતનો સ્ટોક કેટલા રૂપિયાનો 40,000 શું ગણવા પડે નહીં અહીંયા જો વસ્તુ કેમ તમને ચાલો આની વાત સાચી છે એકદમ કેમ કે વેપાર ખાતામાં આપણે શું લખીએ મૂળ કિંમત હા ને પણ શું કરતો છે તે મેં અત્યારે જોઉં જો 40,000 પછી શાખાને મોકલેલ માલ કેટલો તે જો 4,32,000 શાખાએ પરત કર્યો કેટલો 16,000 આ શરૂઆતનો સ્ટોક બાદ લખું ડાયરેક્ટ 40,000 આ 4,32,000માંથી 16 બાદ કરો એટલે 4,16,000 પછી વેચાણ હોદો ફટાફટ રોકડ ને ઉધાર બંનેનો સરવાળો કરો 4 લાખ રોકડ વેચાણ ને ઉધાર વેચાણ સરવાળો કરો કેટલા થાય 4 લાખ વેચાણ પરત છે કોઈ જગ્યા હોતો ફટાફટ ગ્રાહકોએ પરત કરેલ માલ દેખાયું કેટલા રૂપિયાનો 8,000નો બાદ કરો કેટલા 3,92,000 ચાલો હવે બોર્ડ પર જો અહીંયા આવશે મારો કયો નફો કાચો નફો હવે એ જે નફો થાય ને તે મારા વેચાણ કિંમત પર થાય એટલે અહીંયા લખું 3,92,000 આ કઈ કિંમત છે મારી વેચાણ કિંમત જો વેચાણ કિંમત પર એવું કીધેલું તે 25% તો આ વેચાણ કિંમતના મેં 25% કાઢીને અહીંયા મૂકી લેતે બરાબર એટલે કે 3,92,000 ના કેટલા ટકા કાઢી દેતે 25% વેચાણ કિંમત પર કે ભરતીય કિંમત પર કે મેં ડાયરેક્ટ કાઢી શકું
પણ જો મૂળ કિંમત પર કહે કે પછી પડતર કિંમત પર કહે તો અમારે આવું કરવા પડે 25/125%. ખબર પડે 25/125. યાદ આવ્યું કે આવું ભણાવેલું મેં તમને? કરો આના કેટલા થાય તે જોઈ લો. જલ્દી કરો. કેટલા? 71,400. 78,400 મારો ટોટલ. આ ઉધાર બાજુનું ટોટલ કરો. $6 લાખ કે 5 લાખ? 5,34,400. અહીંયા લખીએ 5,34,400. એમાંથી આ બધી રકમ બાદ કરો 3,92,000 એટલે આખો સ્ટોક મળી ગયો 1,42,000. જોજો અહીંયા આ જે આખો સ્ટોક મળ્યો 400. અહીંયા સાંભળજો, સ્ટાર્ટિંગમાં હર્ષલે શું કીધું? મેં એમ કીધું તમને વેપાર ખાતા જેવું જ સ્ટોકનું પત્રક હોય ને વેપાર ખાતામાં કઈ કિંમત લખવાની હોય? મૂળ કિંમત. અહીંયા બધી કઈ કિંમત આપેલી છે? ભરતીય કિંમત. તો જો મેં ભરતીય કિંમત વડે આ સ્ટોકનું પત્રક બનાવ્યું તો આખા સ્ટોકની કઈ કિંમત મળી મને? ભરતીય કિંમત. ખબર પડે બધાને? કેમ કે આ બધી કઈ કિંમત? શરૂઆતનો સ્ટોક ભરતીયા છે, આ બી બધું ભરતીયા છે, આ બધી તો ભરતીયા પર જશે એવું માની લેવાનું. તો છેલ્લે કઈ કિંમત મળે મને? ભરતીય કિંમત. તો આ જે 1,42,400 મળ્યા તે મારે લખવાના અહીંયા. ક્લિયર આટલું બધાને? હવે એ લોકોએ નફો શેના પર ચડાવવા કીધેલું છે તે જો. એ લોકો એમ કીધેલું છે મૂળ કિંમત પર 25%. મૂળ કિંમત છે કોઈ બી જગ્યા? નહીં મળે. બરાબર? જો મૂળ કિંમત પર 25% એમ ગઈ તો 25/125 એટલે 25/125 કરો ને કેટલા થાય? 4 5 5 ને 25/125 5 થયા. 125/25 કરો, સોરી ઉલટું કરો, 5 થાય. હા ને? તો અહીંયા જો મેં આવું કરી શકું 25/50/125 એટલે 1/5 થાય. ખબર પડે? અને 1/5 જો અહીંયાની રકમ હશે તો અમે 1/5 કરા, પણ નીચેવાળી રકમ હોય તો 1 પ્લસ કરવાની એટલે કેટલા કરવાનું મારે? 1/6. નહીં મેં કઈ ઉલટું કર્યું. ઉભરે 25% એટલે 25/100 કેટલા થાય? 100 થાય. એટલે 25 × 100. ખબર પડે? મેં ડાયરેક્ટ 125 અહીંયાથી ઉતારી મૂક્યા. હા ને? 25% એટલે કેટલા લખવાના મારે? 25/100. 25/100 એટલે 1/4. 1/4 એટલે ઉપરની રકમ હોતી તો 1/4, નીચેની રકમ જાય તો કેટલા? 1/5. બસે પેલામાં ઉલટું કરી દીધેલું મેં. 25% એટલે 25/100. અને તમે જોઈ ને તો અહીંયા 25/125 છે ને તે 1/5 જ કહેવાય. હા ને? આવી રીતના થાય. અને મેઇન વસ્તુ આ જ છે. એટલે હવે બધામાં 1/5 કાઢો. 1/5 40/5 8,000. અને ઉપર જાય એટલે માઇનસ કરવાનું તો ઉપર કેટલા લખાશે? 32,000. પછી આના ભાગ્યા 5 કરો. ઝડપ રાખો. 86,400 ઉપર માઇનસ કરીને લખાવો. 3,45,600. 16,000 ભાગ્યા 5 કરો. 3200 ઉપર માઇનસ કરીને લખાવો. 12,800 અને છેલ્લું 28,880 480 અને માઇનસ કરીને 1,13,000 નહીં સંભળાયા કરે 920. બરાબર? ક્લિયર થાય બધાને આટલું? હવે તમારે સાચું કે ખોટું તે ચેક કરવાનું હોય ને તો આના 25% કાઢી જવાનું. આવે કે નહીં આવે? 32,000ના 25% 8,000 આવવા જોઈએ. 3,45,600ના 25% 86,400 આવવા જોઈએ. આવે? એકાદ ચેક કરી લેવાનું. ચેક તો કરવાના નહીં પાછા, વિશ્વાસ છે એટલો પછી આવી જાય ને. બરાબર? જો આવે તો સાચું, નહીં તો ખોટું. હવે આપણે દાખલો સ્ટાર્ટ કરવાનો. હજુ તો દાખલો સ્ટાર્ટ જ નહીં કર્યો. અહીંયા લખીએ પહેલાં કયું ખાતું બનાવીએ આપણે? શાખાનું દેવાદાર ખાતું. શાખાના દેવાદારનું ખાતું. ચાલો, શાખાના દેવાદારનું ખાતું બનાવે તો ઉધાર બાજુ પર સૌથી પહેલાં લખી દેવાનું બાકી આગળ લાવ્યા અને જમા બાજુ પર લખી દેવાનું બાકી આગળ લઈ ગયા. ચાલો, એના સાથે બીજું કયું ખાતું બનાવી દે આપણે? શાખાનું પેટા રોકડ ખાતું. ચાલો, શાખાનું જે પેટા રોકડ ખાતું બનાવે, પેટા રોકડ છે કે દાખલામાં જોઈ લો ને? નહીં હોય તો નહીં બનાવવાનું. નહીં મળે ને? જો અહીંયા, કેમ કે આવા 7 માર્ક્સનો દાખલો છે ને, કદાચ 7 માર્ક્સનો દાખલો એટલે પેટા રોકડ તો નહીં જ આપે 99%. ચાલો, હવે જો શાખાને મોકલેલ દેવાદાર હોતો ને કેટલા રૂપિયાના સ્ટાર્ટિંગથી જોતા જ જાય. સ્ટોક નહીં લખાય. દેવાદાર શરૂઆતના કેટલા આપ્યા છે?
48,000. પછી શાખાને મોકલેલ માલ લખાય અહીંયા, હા કે ના? દેવાદારમાં નહીં લખાય. રોકડ વેચાણ બી નહીં લખાય, ઉધાર વેચાણ લખાશે. ઉધાર બાજુ પર લખી દે ઉધાર વેચાણ. કેટલા રૂપિયાનું? 2,40,000નું. પછી દેવાદારો પાસેથી મળેલ રોકડ કઈ બાજુ? જમા બાજુ. દેવાદાર પાસેથી મળેલ રોકડ કેટલા રૂપિયાની? 2,12,000. પછી શાખાને મોકલેલ માલ પરત, એ તો અહીંયા નહીં આવે, દેવાદાર પરત કરે તો અહીંયા લખવાનું. પછી ગાલખાત, ગાલખાત બી કઈ બાજુ લખવાનું? જમા બાજુ. કેટલા રૂપિયાની ગાલખાત? 12,000. પછી ગ્રાહકને આપેલ વટાવ, અહીંયા લખીએ આપેલ વટાવ કેટલા રૂપિયાનો? 4,000નો. ગ્રાહકોએ માલ પરત કર્યો એટલે કઈ પરત? વેચાણ પરત. કેટલા રૂપિયાની? 8,000. અને શાખાને મોકલેલ રોકડ, બરાબર, એ તો અહીંયા લખાય નહીં. આ ઉલટાકનું સારું છે, કંઈ મળે નહીં દાણ મારવાનું. ટોટલ મારો આનું ટોટલ કરો એટલે આખરની બાકી મળી જાય. 2,88,000, બરાબર. અહીંયા બી 2,88,000, એમાંથી આ બાદ કરી દો. ગમે કે નહીં ગમે, મારે તો ભણવા પડે. કેટલા? 52. ચાલો, આ થઈ ગયું તમારું શાખા ખાતું, શાખાના દેવાદારનું ખાતું. પેટા રોકડ ખાતું બનાવવાનું નથી એટલે હવે ડાયરેક્ટ કયું બનાવીએ? શાખા ખાતું. અને હેલ્લું પડે શાખા ખાતું, વિગત ઓછી છે એટલે. ચાલો, સૌથી પહેલાં ઉધાર બાજુ પર લખી દે બાકી આગળ લાવ્યા. શરૂઆતની બધી વસ્તુ લખાવો. સૌથી પહેલાં સ્ટોક ને અહીંયા લખીએ શરૂનો સ્ટોક. જોજો હવે પૈસા લખતી વખતે કયા પૈસા લખવાના શરૂઆતના સ્ટોકમાં? ભરતિયા કિંમત એટલે 40,000 અને વિરુદ્ધની બાજુએ એનો તફાવત. વિરુદ્ધની બાજુએ તફાવત એટલે અહીંયા લખીએ શરૂઆતના સ્ટોક, શરૂના સ્ટોક અનામત વર્ડ વાપરવાનો. શરૂના સ્ટોક અનામતના તફાવત ખાતે. કેટલા રૂપિયાનો છે તફાવત? 8,000, બરાબર. જો તમારે વેપાર ખાતું ને એવું બનાવવાનું હતું તો કયા પૈસા લખતે તમે? 32,000 ડાયરેક્ટ, બરાબર. એમાં કોઈ તફાવત નહીં બતાવવાનું, ડાયરેક્ટ આ પડતર મૂળ કિંમત લખે એ જ લખે ને એટલે ડાયરેક્ટ તમારો જવાબ આવી જાય. એકાદ દાખલો પછી ગણાવો એક્સ્ટ્રા કોઈક દિવસ પેપર પછી. ચાલો, પછી દેવાદારો. અહીંયા લખીએ દેવાદારો કેટલા રૂપિયાના? 48,000ના. એના પછી શાખાને મોકલેલ માલ, અહીંયા જ લખાશે શાખાને મોકલેલ માલ. જો શાખાને માલ મોકલે કઈ કિંમત લખવાની આપણે? ભરતિયા કિંમત એટલે કેટલા? 4,32,000. પણ વિરુદ્ધની બાજુએ એનો તફાવત, એનો તફાવત એટલે શાખાને મોકલેલ માલના તફાવત ખાતે. કેટલા રૂપિયાનો એનો તફાવત? 86,400. ચાલો, એના પછી ગાલખાત લખાય અહીંયા. ગાલખાત પર પૂછ્યું કે કંઈ રહી ગયું? રોકડ વેચાણ બાકી ને? રોકડ વેચાણ કઈ બાજુ લખવાનું? જમા બાજુ. રોકડ સ્લેશ બેંક ખાતે નંબર 1 રોકડ વેચાણ. કેટલા રૂપિયાનું રોકડ વેચાણ? 1,60,000. ચાલો, પછી નેક્સ્ટ ઉધાર વેચાણ લખાય? ઉધાર વેચાણ અહીંયા નહીં લખાય. દેવાદારો પાસેથી મળેલ રોકડ, તે તો આપવા પડે. અહીંયા લખીએ નંબર 2 દેવાદાર પાસેથી મળેલ રોકડ. કેટલા રૂપિયાની? 2,12,000. પછી ગાલખાત લખાય? ગાલખાત અહીંયા નહીં લખાય. પછી ગ્રાહકોને આપેલ વટાવ લખાય? આપેલ વટાવ લખાય? નહીં લખાય. પરત કરેલો લખાય? નહીં લખાય. પણ આ લખાશે શાખાને મોકલેલ રોકડ. કોઈ બી રોકડ મોકલે તો અહીંયા લખવાનું રોકડ સ્લેશ બેંક ખાતે. શેના શેના માટે લખેલું છે? ભાડું ને પગાર 16,000 ને 9,600. હજુ બાકી દાખલો કાં પેક કરવા લાગ્યા તમે? જોએ અને છેલ્લે અહીંયા બાકી આગળ લઈ ગયા. જોજો અહીંયા પૈસા આ અંદરથી લખવાના હતા 40,000 અને 48,000. એટલા જલ્દી કેમ કંટાળી જાય તમે ખબર નહીં પડે. મારો ટોટલ આ બંનેનું ટોટલ કેટલું? 88,000, બરાબર ને? હા કે ના? અહીંયા લખીએ આખર સ્ટોક આખરમાં આવશે અને બીજું શું આવશે આખરમાં? દેવાદારો. ચાલો, આખર સ્ટોકની ભરતિયા કિંમત કેટલા રૂપિયા લખવાની? 1,42,400 અને એનો તફાવત વિરુદ્ધની બાજુ એટલે ઉધાર બાજુ લખવાનો. આખર સ્ટોક અનામતના તફાવત ખાતે. કેટલા રૂપિયાનો તફાવત છે? 28,480. અને આખરના દેવાદાર આપણે ખાતામાં સોયદા કેટલા રૂપિયા? 52,000. ચાલો, ટોટલ 12 લખાવો પહેલાં. આ બંનેનું ટોટલ 25,600. 16,000 વત્તા 9,600 25,600 કે? અને આ 3,72,000 જોઈ લેજો. આ 1,94,400, બરાબર. મારો જમા બાજુનું ટોટલ કેટલું આવે તે જો અહીંયા લખીએ અને છેલ્લે આવે તે ચોખ્ખો નફો
સામાન્ય અનામત ખાતે. આજે અસલી ભણ્યા તમે કોલેજવાળું. વિડીયો કલાક ઉપરનો થઈ ગયેલો હોય. કેટલા? 6,60,800. 86,720. આ તમારો આન્સર. નેટવર્ક ઇસ્યુને લીધે ઘરે જઈને ચાલુ કરો.